टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપ સૌ કોઈનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર આજે ફરી એકવાર નર્વસનેસ સાથે કારભાર પણ થોડા ઘટાડાના સંકેત બતાવતા જોવા મળેલા છે. ત્યારે આવો શરૂઆત કરીએ સમગ્ર કાર્યક્રમની હેડલાઇન્સની સાથે. સતત બીજા દિવસે માર્કેટમાં ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી 24,800થી નીચે કરી રહ્યો છે કારોબાર. સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુનો ઘટાડો. એફએમસીજી, ઓટો અને મેટલ શેરે બનાવ્યું દબાણ. બેંક નિફ્ટી 150 પોઈન્ટ વધી અને 55,500ની આસપાસ, ત્યાંથી ફરી આવ્યો નીચે. ખાનગી બેંક્સે બનાવ્યું દબાણ. સરકારી બેંકમાં તેજીથી બેંક નિફ્ટીમાં આવી રહ્યો છે સપોર્ટ. ઘટાડામાં એફએમસીજી શેર્સ. બ્લોક ડીલ બાદ આઈટીસી 3% તૂટી. નિફ્ટીનો ટોપ લૂઝર. નેસ્લે, ટાટા કન્ઝ્યુમર 1.5% સુધી ઘટી. નિફ્ટીના ટોપ લૂઝરમાં સામેલ. ઓટો શેરમાં વેચવાલી. બજાજ ઓટો 2% ઘટીને નિફ્ટીના ટોપ લૂઝરમાં. આઈશર મોટર્સ, મારુતિ અને એમએનએમમાં પણ દબાણ સાથે જ થઈ રહ્યો છે કારોબાર. પરિણામ બાદ એલઆઈસી 7% વધીને વાયદાનો ટોપ ગેઇનર. બોશ પરિણામ બાદ 3%થી વધુ તૂટો. હિન્દુસ્તાન કોપરમાં પણ સારી તેજી સાથે કારોબાર. આજે દિવસની શરૂઆત થઈ ત્યારથી જ માર્કેટ જે છે તે વોલેટાઇલ રહેતા જોવા મળ્યા છે. ક્યારેક લાલ નિશાનમાં, ક્યારેક લીલા નિશાનમાં. અત્યારે ફરી એકવાર લાલ નિશાનમાં છીએ. દબાણ આવે છે તો પણ એવું સિગ્નિફિકન્ટ નથી. અને નિફ્ટીના ટોપ મતલબ ઇન્ટ્રાડે લોઝ જુઓ તો તે 24,737 છે, જેનો મતલબ કે ગઈકાલના ઇન્ટ્રાડે લોઝને પ્રોટેક્ટ કર્યા. ઉપર 24,864નો તમારો હાઈ બનતો જોવા મળ્યો છે. એટલે અગેઇન ગઈકાલના હાઈઝથી અંદર, એટલે કે કેન્ડલ જે છે તે નાનકડી બની છે આજે. ઇવન બેંક નિફ્ટી લીલા નિશાનમાં રહેવાની સતત કોશિશ કરી રહ્યો છે. આવો સમજીએ ચાર્ટ્સ પર શું પ્રકારનું એક્શન બની રહ્યું છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. સમજીએ ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ. જેમ મેં કહ્યું તેમ કે નિફ્ટીએ ગઈકાલના લો પણ નથી તોડ્યા, પણ ગઈકાલના હાઈ પણ ક્રોસ નથી કર્યા. એકદમ લિમિટેડ રેન્જમાં કારોબાર આજે જોવા મળ્યો આપણને. જી બિલકુલ, યસ, ગુડ આફ્ટરનૂન. હવે આજે આપણે જોઈએ તો ઇવન નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, બંનેમાં આપણને એક નાની રેન્જમાં કન્સોલિડેશન જોવા મળ્યું. એટલે કે ઉપર જવામાં પણ તેઓ કન્ફ્યુઝ છે, નીચે જવામાં પણ કન્ફ્યુઝ છે. હવે આપણે જો લેવલ સૌથી પહેલાં આપણે અહીંયાથી નક્કી કરી લઈએ તો આવો નિફ્ટીમાં આપણે સૌથી પહેલાં પોઝિશન વાત કરીએ. કારણ કે આપણે જોયું હોય તો પહેલાં પણ આપણે ઘણા ઇનસાઇડ બાર ફોર્મેશન બન્યા. હવે નીચે એક સમયે બ્રેકડાઉન આવ્યું, પણ તેનું કન્ફર્મેશન આવ્યું. ફરીથી આપણે ટોપ અહીંયાથી કર્યું. હવે નજર કરો. સૌથી પહેલાં આપણે થોડા અઠવાડિયાની આપણે શરૂઆતમાં જોઈએ, એટલે કે લાસ્ટ વીક આપણે એક વખત નજર કરીએ તો અહીંયા તમારા માટે ઇનસાઇડ બાર બન્યું હતું, રાઈટ. એનું બ્રેકડાઉન અહીંયા તમને આવ્યું, પરંતુ એનું ફોલોઅપ કન્ફર્મેશન અહીંયા ના આવ્યું. નહીં તમને તેજી આવી અને આ જે ઇનસાઇડ બાર હતું એ તમારું ફેલ ગયું. ફેલ શા માટે? કારણ કે અહીંયા તમે જોશો તો એનો જે હાઈ હતો અહીંયા જે આ કેન્ડલનો, એને તમે ઓલરેડી ટચ કરી દીધો. મીન્સ કે આ ફેલ ગયું. હવે તમે જોશો તો આજે બીજી વખત તમને અહીંથી ઇનસાઇડ બાર બનવા જઈ રહી છે. કારણ કે આના તમે લો જોશો તો 700ની આજુબાજુ છે અને અત્યારે તમારો કારોબાર 700ની ઉપર છે. આજના દિવસે તમે 700 ટચ નથી કર્યા, એટલા માટે અહીંયાથી ફરીથી તમારા માટે ઇનસાઇડ બાર ફોર્મેશન બનવા જઈ રહ્યું છે. નીચેની તરફ તમારા માટે એ છે 24,700. એટલે કે હવે આ લેવલ છે એની નીચે આપણે ક્લોઝ ના થવું જોઈએ. ઉપરની તરફ આપણે વાત કરીશું તો અહીંયા તમારા માટે 25,060 આજુબાજુ આ લેવલ આવશે. એટલે કે 25,060 અને નીચેની તરફ 24,700. એટલે રેન્જ તમે જોશો તો ઓલમોસ્ટ તમારા માટે 350 આજુબાજુ રેન્જ થશે. એની વચ્ચે અત્યારે હાલ આજે આપણે કારોબાર જોવા મળ્યો. ઇવન આજની કેન્ડલ પણ તમે જોશો તો એકદમ નાનકડી રેન્જમાં તમને જોવા મળી છે. હવે તમે જોશો તો આજે 10 EMA તમારી છે 24,780. અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો 24,785. એટલે કે તમે એનો ટચ ટુ ટચ તમે અત્યારે કારોબાર કરી રહ્યા છો. હવે જોવાનું રહેશે કે શું એની ઉપર ક્લોઝિંગ આવે છે કે નહીં. જો આની ઉપર ક્લોઝિંગ આવે તો ચલો, વેલ એન્ડ ગુડ. પછી જોવાનું રહેશે આવતીકાલે કે આ જે કેન્ડલ છે એનો જે લો આપણે વાત કરી 24,700 બ્રેક ના થવું જોઈએ. અને જો બ્રેક પણ થાય તો એની નીચે ક્લોઝ ના થવું જોઈએ આવતીકાલે. કારણ કે સ્વાભાવિક છે કે આવતીકાલે હવે એક્સપાયરી છે. આજે તો આપણને રેન્જ બાઉન્ડ જોવા મળ્યું છે, પરંતુ મંથલી એક્સપાયરી છે. તો એવું કદાચ હોપ રાખીએ કે આપણને મોટી વોલેટિલિટી જોવા મળે. કારણ કે તમે ઇન્ડિયા વિક્સ પણ તમે એક વખત નજર કરો આજે, તો ઇન્ડિયા વિક્સ પણ તમારો હજી 18ની ઉપર છે. આજે 2% જરૂર આપણને મેલ્ટડાઉન થયો, પરંતુ હજુ પણ 18 ઉપર છે. ઇવન તમે પ્રીમિયમ પણ જોશો નિફ્ટી બેંક નિફ્ટીમાં, તે પણ ઘણા હાઈ છે. એટલે સ્વાભાવિક છે કે આવતીકાલે તેમને સેટલમેન્ટ થતું જોવા મળશે. એટલે તમને ઉપર નીચે બંને સાઈડ તમને એક અપસાઇડ ડાઉન સાઈડ
જોવા મળશે. એટલે એ બધા વચ્ચે આ નીચેનું લેવલ છે 24,700, જે બ્રેકડાઉન ના થવું જોઈએ, અધરવાઇઝ ક્લોઝ પણ ના થવું જોઈએ. ક્લોઝ થાય તો સ્વાભાવિક છે કે આપણને વધારે પેઇન જોવા મળી શકે અને આ લેવલ આપણને ફરીથી આવતા જોવા મળી શકે છે, જે નીચેની તરફ તમારા માટે 24,375 થાય છે. પરંતુ આપણે એવી આશા રાખીએ કે આ બ્રેક ના થાય અને કોઈ કારણસર આવતીકાલે તેજી થાય તો પહેલાં તો 25,000ની ઉપર ક્લોઝ જોઈશે. ક્લોઝ આવે તે બાદ જોવાનું રહેશે કે આ જે ઉપર અપર બેન્ડ છે 25,060 આજુબાજુ, એની ઉપર શું ક્લોઝ થાય છે કે નહીં. જ્યારે ઉપર ક્લોઝ થાય તો પછી વેલ એન્ડ ગુડ છે, કારણ કે તમે જોશો તો અહીંયા એક વખત 2, 3, 4, 5 વખત તમે એટેમ્પ કર્યા છેલ્લી 7 થી 8 ટ્રેડિંગ સેશનમાં, એક પણ વખત તો 25,000 ઉપર ક્લોઝ થવામાં સપોર્ટ નથી થયા. અહીંયા તમે ઉપર ઓપન પણ થયા હતા પરંતુ ક્લોઝ તમે એની નીચે થયા હતા. બીજી વખત તમે અહીંયા જુઓ, ત્રીજી વખત, ચોથી, પાંચમી વખત, ટોટલ 5 થી 6 વખત તમે એ જોશો તો તમે 25,000 ઉપર તમે જાઓ છો જરૂર, પરંતુ એની ઉપર તમે ક્લોઝ નથી થતા, કારણ કે ત્યાં હેવી કોલ રાઇડર્સ છે કે જે આપણને નીચે દબાણ આપે છે અને નીચેની તરફ આપણને સપોર્ટ આપવા માટે તો વારંવાર આપણને જે 10 EMA છે ત્યાંથી મળે છે. એને જે કરો એક વખત, 2 વખત, ઇવન 3 વખત, 4 વખત ને 5 વખત. 5 વખત તમે એવું હતું કે 10 EMA તમે ક્રોસ કરી, મીન્સ કે તોડી નીચે ગયા, પરંતુ ક્લોઝિંગ તમે ઉપર આપો છો. ઉપરની તરફ 25,000ની ઉપર જાઓ છો પરંતુ ક્લોઝિંગ તમે નીચે આપો છો. એટલે આ એક રેન્જ થઈ ગઈ, નીચેની તરફ 24,780 ત્યાં 24,800 અને ઉપરની તરફ 25,000. હવે આવતીકાલ માટે આ એક રેન્જ છે 200 પોઈન્ટની, એ ઘણી મહત્વની છે. હવે ઉપર કાં તો નીચે એ આગળ આપણને નિફ્ટીનું ભવિષ્ય અહીંયાથી આપણને નક્કી કરતું જોવા મળશે. એટલે હાલ એઝ ઓફ નાઉ આપણે સપોર્ટ તરીકે 24,780 કે જે 10 EMA છે એ ફોકસ કરીશું અને એની નીચે 24,700 જે બે મેઇન સપોર્ટ આવતીકાલ માટે આપણે વોચઆઉટ કરવાનું રહેશે. અને ઉપરની તરફ નવી જે તેજી આવી જોઈએ આપણે શોર્ટ કવરિંગ, એ 25,000 ઉપર ક્લોઝ થતાં તમને જોવા મળશે. એટલે ઓવરઓલ વાત થઈ ગઈ પોઝિશન. આવો હવે 15 મિનિટનો નજર કરો. 15 મિનિટનો તમે આજે ચાર્ટ નજર કરશો તો એટલો બોરિંગ તમને લાગશે, કારણ કે તમે જોશો તો આજે તમારું ઓપનિંગ થયું, રાઈટ. ઓપનિંગ બાદ તમે પહેલી 2 કેન્ડલ પકડો, એની અંદર રેન્જમાં તમને કારોબાર જોવા મળ્યો છે. ઉપરની તરફ તમે જોશો તો 24,815 આજુબાજુના લેવલ જોવા મળ્યા. અહીંયા 2 વખત તમે એટેમ્પ કર્યા પરંતુ ફેલ ગયા. અહીં નીચે તમે જોશો તો તમે 24,750 આજુબાજુ આવો કે ત્યાંથી તમને સપોર્ટ મળ્યો છે. એટલે એટલા માટે જ આજે દિવસ દરમિયાન તમે જોશો કે માત્ર 50 થી 60 અંકની રેન્જ હતી કે જેની વચ્ચે નિફ્ટી કારોબાર જોવા મળ્યો. પરંતુ છેલ્લા 2-3 દિવસથી જો આપણે જોઈએ તો થઈ શું રહ્યું છે, અહીંયા ઉપર તમે સસ્ટેન થઈ રહ્યા છો પરંતુ ક્લોઝ નતા થતા, રાઈટ. આ વાત છે 26 તારીખની. 27 તારીખે તમે શું થયું, અહીંયા તમે નીચે ઓપન થયા બાદ તમને ઉપર તમે ઓપન થયા બાદ તમે નીચે આવ્યા, તો અહીંયા ફરીથી રિકવરી આવી પરંતુ ઉપર સસ્ટેન ના થયું, ફરીથી તમે નીચે આવ્યા, અહીં ફરીથી તમે ઉપર ગયા પરંતુ તમે જો અહીંયા ફરીથી તમે નીચે આવ્યા. એટલા જ કારણે તમે જોશો ને તો ઓર આ થોડીક જે આપણે ટ્રેન્ડ લાઇન ડ્રો કરીએ તો થોડીક નેગેટિવ સાઇન આપણને જોવા મળી રહી છે. હવે આ આપણે જોવાનું રહેશે કે આ ટ્રેન્ડ લાઇનની શું અહીંયાથી ઉપર જાય છે કે નીચે જાય છે, એ મેઇન આપણે મહત્વનું વોચઆઉટ કરવાનું રહેશે. પરંતુ એઝ ઓફ નાઉ જે લેવલ છે એ આપણે એ જ ફોકસ કરીશું. ઉપરની તરફ 25,000 અને નીચેની તરફ આપણા માટે લેવલ છે એ જે આપણે ખાસ કરીને 24,700 કે જે બ્રેક ના થવું જોઈએ. એટલે ઓવરઓલ ક્લિયર. 15 મિનિટ ડેલી ચાર્ટ આવો ઓવાઈ ડેટા નજર કરીએ. હવે આવતીકાલે સ્વાભાવિક છે કે હવે મંથલી એક્સપાયરી છે એટલે ઓવાઈ ડેટાનું વોલ્યુમ પણ તમને વધારે જોવા મળશે. સૌથી પહેલાં આપણે રેન્જ પકડી લઈએ 24,800, કારણ કે ત્યાં જ આપણે ઘણું આપણને હર્ડલ જોવા મળ્યું. તો 24,800 ઉપર તમે જોશો તો આજના દિવસે ઓલમોસ્ટ 1.5 કરોડ નજીક તમારા માટે કોલ રાઇડર્સ જોવા મળ્યા. સારી વસ્તુ એ છે કે પુટ રાઇડર્સે પણ આજે કોન્ફિડન્સ નથી ખોયો. તમે જોશો તો 750 થી 800ની વચ્ચે તમે 3-4 કલાક આજે ટાઈમ પસાર કર્યો, પરંતુ આ પુટ રાઇડર્સ હજુ પણ પોતાનો કોન્ફિડન્સ સાચવ્યો છે. તમે જોશો તો 1 કરોડથી વધારે પોઝિશન પુટ રાઇટિંગની પણ જોવા મળી છે અને એ જ કારણથી તમને આજે એટલું સેલ ઓન રાઇઝ ઉપરના લેવલથી નથી જોવા મળ્યું. તમને સપોર્ટ પણ મળી જતો હતો 24,800 અને તમને અવરોધ પણ ત્યાં જ મળતો હતો. નીચેની તરફ તમે 24,750 આજુબાજુ ગયા કે જ્યાં તમે જોશો કોલ રાઇડર્સ કરતાં પુટ રાઇડર્સ વધારે છે. 24,700 કે જ્યાં પણ આપણે અહીંયાથી પોઝિશન પુટ રાઇટિંગની વધારે છે અને નીચે 24,500, 600 બધી જગ્યાએ પુટ રાઇટિંગની સપોર્ટ તો છે, પરંતુ મેઇન લેવલ છે એ તમારા માટે 24,800 કે જ્યાં કોલ રાઇડર્સને હટવું જરૂરી છે. જો કોલ રાઇડર્સ હાર માને, પરંતુ એ ક્યારે માને કે જ્યારે તમે મિનિમમ એટલીસ્ટ 15 મિનિટ કાં તો 1 કલાક તમે 24,800ની ઉપર ટાઈમ પસાર કરો, એ બાદ તમે છે કે આ કોલ રાઇડર્સ પોતાનો કોન્ફિડન્સ ખોઈ ચૂકે અને અહીંયા આપણને પુટ રાઇટિંગનું બિલ્ડઅપ થતું જોવા મળે. એટલે એઝ ઓફ નાઉ 24,800 એ ઘણું મહત્વનું લેવલ છે નિફ્ટી માટે ઓવાઈ ડેટા પ્રમાણે પણ, અને આપણે ઓલરેડી ડેઇલી ચાર્ટમાં પણ જોયું મહત્વનું છે. હવે કોઈ કારણસર તમે 24,800 વટાવી દો છો, એની ઉપર તમે સારી રીતે ટકી પણ જાઓ છો, તો આગળ તમારા માટે અવરોધ 24,900 આવશે કે જ્યાં ઓલમોસ્ટ 85 લાખ કોલ રાઇડર્સ છે. પરંતુ સૌથી મેઇન તમારા માટે રહેશે જે છેલ્લા 2-3 અઠવાડિયાથી તમારા માટે રહ્યું છે એ છે 25,000, કારણ કે ત્યાં તમે નજર કરશો તો ઓલમોસ્ટ 2.25 કરોડ તમારા માટે કોલ રાઇડર્સ અહીંયા જોવા મળી રહે છે. અને આવતીકાલે સ્વાભાવિક છે કે એક્સપાયરી છે મંથલી, એટલે કાલે ઓપનિંગ બાદ જો તમે 24,800 આજુબાજુ થશો તો ક્યાંક ને ક્યાંક આ જે 1.5 કરોડનો આંકડો છે આપણને 2-3 કરોડ પણ ડેવલપ થતો જોવા મળી શકે છે. એટલે 24,800
25,000, 2 રેઝિસ્ટન્સ અને નીચે સપોર્ટ તરીકે 24,800 તો લઈશું, સાથે સાથે 24,700 આ બે ઓઆઈ ડેટા પ્રમાણે આપણને ઇન્ડિકેશન મળી રહ્યા છે. આવો ઓઆઈ ચેન્જ ઉપર નજર કરીએ. ઓઆઈ ચેન્જમાં તમે નજર કરશો તો આજે આપણને જે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સમાં જોઈએ સૌથી વધારે આપણને કોન્ફિડન્સ જોવા મળ્યો. કોલ રાઇટર્સ જોવા મળ્યો પરંતુ એ માત્ર 24,800 ઉપર જ જોવા મળ્યો. નજર કરો તો આજના દિવસે ત્યાં આપણને પોઝિશન ઓલમોસ્ટ 60 થી 65 લાખ જોવા મળી. પુટ રાઇટિંગનું તમે જોશો તો સામે 45 લાખ. હા, એનાથી ઓછી છે પરંતુ આવી એ ઘણું મહત્વનું છે. અને બીજું તમે જોશો તો નીચે તમને સપોર્ટ સારા એવા ડેવલપ થયા છે, ચાહે 24,750 હોય, 700 હોય, 650, 600 બધામાં તમે જોશો તો 25 થી 50 લાખ સુધીની પોઝિશન આવી છે. એટલે કે કોઈ કારણસર તમે 24,800 બ્રેક કરીને તમે નીચે પણ જાઓ છો તો ટુકડે ટુકડા તમને થોડોક સપોર્ટ મળતો રહેશે. એવું નહીં થાય કે આ લેવલ તૂટશે તો તમે એક સાથે જ તમે ડાયરેક્ટ નીચે જતા રહેશો. એટલા માટે આ જે સપોર્ટ આવ્યા એ ક્યાંક ને ક્યાંક થોડુંક ઇનપુટ આપણને આવતીકાલ માટે આપી શકે જો ઘટાડા સાથે માર્કેટ ઓપન થાય તો. પરંતુ હવે તમે માની લો આનો સપોર્ટ સારો હેવી મળે અને 24,800 અહીંયાથી જાય તો સ્વાભાવિક છે કે 24,25,000નું લેવલ છે કે જ્યાં તમે જોશો કોલ રાઇટર્સ વધારે બિલ્ડઅપ થઈ જાય છે. બાકી એટલું કોઈ ખાસ આપણને જોવા નથી મળ્યું. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી ઉપર, રાઈટ, કે જેમાં આપણે ક્લિયર થયું કે 24,700 મહત્વનો સપોર્ટ આવતીકાલ માટે રહેશે અને 24,800ની ઉપર જો સસ્ટેન કરવું પડશે જો નવી તેજી કરવી હોય તો. અને શોર્ટ કવરિંગની એક્સપેક્ટેશન ત્યારે જ રખાય કે જ્યારે 25,000ની ઉપર આપણને નિફ્ટી ક્લોઝ થવામાં સફળ થાય. આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈએ. બ્રેક બાદ બેંક નિફ્ટીની સેટઅપ પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી ઓલ ક્લિયર આપણે કર્યું કે જ્યાં આપણને રેઝિસ્ટન્સ સપોર્ટ બંને આપણે ખાસ કરીને નજર કરી. પરંતુ હવે બેંક નિફ્ટી માટે તમે જોશો તો સેટઅપ ઓવરઓલ વીકલી પરફોર્મન્સ અને થોડુંક મને સ્ટ્રોંગ જોવા મળ્યું છે આ અઠવાડિયે. ઇવન તમે લાસ્ટ વીક પણ જોશો તો આપણને સપોર્ટ સારા એવા મળતા હતા. કારણ કે તમે જોશો તો તમને બેંક નિફ્ટીમાં જોવા શું મળી રહ્યું છે કે ઓવરઓલ ટોપ ઉપર જ તમે કારોબાર ક્લોઝ થવામાં છેલ્લા ઘણા દિવસ સુધી સપોર્ટ થઈ જાય. તમે જો આ છેલ્લી 2-3 કેન્ડલ તમે અહીંથી ઇગ્નોર કરો તો તમે નજર કરો 1, 2, 3, 4, 5, 6 જરૂર તમને ડોજી કેન્ડલ બનતી જોવા મળી છે વારંવાર. સારી વસ્તુ એ છે ડોજી કેન્ડલ બની પરંતુ એ પણ ગ્રીનમાં બની છે. એટલે કે તમે જે ઓપન થાવ છો એનાથી ઉપર ક્લોઝ થઈ રહ્યા છો, રાઈટ. તમે અહીંયા નજર કરશો ગઈકાલે પણ તમને ભારે ઘટાડો આવ્યો હતો, રાઈટ. હવે ગઈકાલે તમે જોયું હોય તો તમને નિફ્ટીમાં સૌથી વધારે પેન હતું પણ એની કમ્પેરમાં બેંક નિફ્ટીમાં એટલો ઘસારો નહોતો. બીજી વસ્તુ તમે જોશો તો અહીંયા તમને આજે પણ તમે જુઓ તો જ્યારે નિફ્ટી તમને લાલ નિશાનમાં જોવા મળી છે, 50 પોઈન્ટનો ઘટાડો છે, એવા ટાઈમે તમે બેંક નિફ્ટી જોશો તો તમને 100 પોઈન્ટ ઉપર જોવા મળી છે અને લેવલ છે 54,450. પરંતુ 54,450 છે પરંતુ 55,400 એટલે કે આપણે 55,500નું લેવલ જોઈએ છે. જે તમે આજનો હાઈ તમે એક વખત નજર કરો 55,581, રાઈટ. 55,581 તમે ગયા પરંતુ એની ઉપર ક્લોઝ ના થયા. 55,500 એટલા માટે મહત્વનું છે કારણ કે તમે છેલ્લા ઘણા દિવસ સુધી જોશો મિડ એપ્રિલથી તમે જોશો એક વખત તો અહીંયા 1, 2, 3, 4 વખત અહીંયા ઇવન તમે અહીંયા મે મહિનામાં આવો તો અહીંયા તમારા માટે 1, 2, 3, 4, 5, 6 વખત તમે મે મહિનામાં પણ તમે રિજેક્શન મળ્યું અને અહીંયા તમે જોશો તો મે મહિનામાં તમને એન્ડમાં પણ છેલ્લા 3 દિવસથી એટલે કે આ અઠવાડિયામાં ઇવન 3 વખત તમે 55,500 ઉપર ગયા પરંતુ ક્લોઝ નથી થયા. એટલા માટે 55,500 એ ઘણું મહત્વનું છે. એટલે કે જો એક પણ વખત તમે માની લો કે 55,500 આની ઉપર તમે ક્લોઝ આપ્યું, ફર્સ્ટ આપણે શું જોઈશે સ્ટેપ 55,500 એની ઉપર ક્લોઝ જોઈશે. એની ઉપર ક્લોઝ આપ્યું પછી બીજા દિવસે ફોલોઅપ કેન્ડલ આવી જરૂરી છે. ફોલોઅપ કેન્ડલ આવી તો સ્વાભાવિક છે કે આપણને એ રીતનું સ્પીડમાં આપણને એથી શોર્ટ કવરિંગ જોવા મળશે ને કે આ જે તમે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા ને એને પણ તમે આરામથી વટાવી દેશો. કારણ કે સ્વાભાવિક છે કે જે કોઈ પણ ઇન્ડેક્સ તમે જોશો તો છેલ્લા 1-1.5 મહિનાથી એક રેન્જ છે લેવલ કે જેને વટાવવામાં નિષ્ફળ જઈ રહ્યું છે અને જો ફાઇનલી એને બ્રેકઆઉટ આપશે તો સ્વાભાવિક છે કે ઘણું આપણને ફાસ્ટ શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે અને આરામથી તમને 57,000-58,000 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. પરંતુ એના માટે 55,500 થી 55,600 આ એક રેન્જ છે 100 પોઈન્ટની કે જેની ઉપર તમારે ક્લોઝ થવું જરૂરી છે. એ ખાસ કરીને ફોકસ કરીશું. એટલે ઉપરની તરફ રેઝિસ્ટન્સ ક્લિયર. હવે નીચેની તરફ આપણે જોઈએ સપોર્ટ તમે જોશો તો 55,200 તમે જોશો તો અહીંયા એક વખત 2 વખત છેલ્લા 2 દિવસથી તમે 55,200 બાજુ જઈ રહ્યા છો, ટચ કરી રહ્યા છો પરંતુ ઉપર ક્લોઝ કરે કારણ કે ત્યાં તમારા માટે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવી રહી છે. ઇવન આજે નહીં તમે છેલ્લા ઘણા બધા દિવસો જોશો તો અહીંયા પણ તમે નીચે ઓપન થયા ઉપર ક્લોઝ આપ્યું. અહીંયા પણ તમે જુઓ વારંવાર તમે 10 EMA છે એને સપોર્ટ આપી રહ્યા છો અને એની નીચે તમે ક્લોઝ નથી થતા જે સારી વસ્તુ છે. એટલે નીચેની તરફ 55,200 થી 55,000 આપણા આ એક લેવલ છે કે જે ખાસ કરીને સપોર્ટ તરીકે કામ કરીશું અને ઉપરની તરફ આપણે વાત કરી 55,500 થી 55,600 આ એક 100 પોઈન્ટની રેન્જ અહીંયા લઈ લીધી.
એટલે આ રેન્જ એની ઉપર આપણે ક્લોઝ જોઈશે. જો એની ઉપર ક્લોઝ આવશે તો વધારે આપણે તેજીની એક્સપેક્ટેશન કરીશું. અને આ લેવલ છે કે જો જેની નીચે ક્લોઝ આપે તો સ્વાભાવિક છે કે એક વખત આપણને અહીંથી 54,500ના પણ લેવલ જોવા મળી શકે. એ લેવલ તમારે આ આવશે, કારણ કે આ લેવલ તમે જોશો તો અહીંયા તમે 1, 2 અને 3 વખત ઇવન તમે ત્યાં આવ્યા ત્યાંથી સપોર્ટ મળે. એટલે કોઈ પણ કારણસર તમારો આ લેવલ બ્રેક થાય અને નીચે તમે ક્લોઝ આપો છો તો આ લેવલ તમે એક વખત જોવા મળી શકે છે. પરંતુ લેટ્સ બી પોઝિટિવ અને આપણે અહીંયાથી આ લેવલનું એક્સપેક્ટેશન રાખીએ અને આ લેવલ અહીંયાથી બ્રેક થાય તો આપણને અહીંયાથી સારી એવી અપમૂવ જોવા મળી શકે છે. એટલે વાત થઈ ડેઇલી ચાર્ટ. ક્લિયર? આવો નજર કરીએ 15 મિનિટ ઉપર. 15 મિનિટમાં તમે જોશો તો નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ તમને એકદમ નાનકડી રેન્જમાં કારોબાર જો. ઇવન અહીંયા તો તમે જોશો ને તો આજના દિવસે જે પહેલી કેન્ડલ બની એની અંદર તમે ઇનસાઇડમાં તમે દિવસ દરમિયાન કારોબાર કર્યો છે. તમે નજર કરો, આ તમારા માટે એક કેન્ડલ બની અને આની જો તમે ટોપ બેન્ડ લઈ લો અને લોઅર બેન્ડ લઈ લો, દેખાય તમને આખો દિવસ તમને અહીંયા વચ્ચે જ કારોબાર જોવા મળ્યો. તમારી 10 ડે 15 દિવસની એક્સપિરિયન્સ 10 દિવસની 50 દિવસની એક્સપિરિયન્સ મૂવિંગ કર્યો એની હરોળમાં જ તમને આખો દિવસ કારોબાર જોવા મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે આમાં એવું કોઈ ખાસ આપણે લેવલ નક્કી કરવાનો કંઈ મતલબ નથી હોતો. પરંતુ આપણે જેમ વાત કરી તમારા માટે ઉપર 55,580 અને નીચેની તરફ આ લેવલ છે કે જે આપણે ખાસ કરીને વોચ આઉટ કરીશું. હવે અત્યાર સુધી આપણે નિફ્ટીની એક્સપાયરીની છેલ્લી વાત કરતા હતા, પરંતુ હવે આવતીકાલ માટે આપણે વાત કરીશું બેંક નિફ્ટીની પણ, કારણ કે બેંક નિફ્ટીમાં પણ હવે મંથલી એક્સપાયરી છે. એટલે કે આવતીકાલે તમને નિફ્ટી બેંકની પણ મળશે, ઇવન ફિન નિફ્ટીની પણ મળશે. એટલે કે મલ્ટિપલ એક્શન તમને અહીંથી જોવા મળે છે. આવો ઓવાઈ ડેટા ઉપર નજર કરીએ. ઓવાઈ ડેટા તમે નજર કરો તો તમારા માટે હવે જે મહત્વનું છે નીચે 55,000 જે મેઇન તમારા માટે અહીંયાથી સપોર્ટ બનશે. કારણ કે તમે અહીંયા નજર કરો તો ઓલમોસ્ટ તમારા માટે 17 થી 18 લાખ પુટ રાઇટિંગ અહીંયાથી જોવા મળી રહ્યું છે અને જે ઘણા દિવસોથી તમને અહીંથી વર્ક કરી રહ્યું છે, વર્ક કરે છે અને તમને સપોર્ટ પણ આપી રહ્યું છે. ઉપરની તરફ તમે જોશો તો 55,500 જે વારંવાર હર્ડલ બની રહી છે. પરંતુ સારી વસ્તુ એ છે આ તૂટવાના ચાન્સીસ થોડા છે ઉપરની તરફ, કારણ કે પુટ રાઇટિંગ પણ તમે જોશો ત્યાં છે. એટલે કે પુટ રાઇટર્સ પણ ઓલરેડી સપોર્ટ તો બનાવી રાખ્યો છે. એમને ખાલી બસ જરૂર છે કે બીજા પુટ રાઇટિંગ તેમને સપોર્ટ આપે. આ પિલ્લર અહીંયાથી અપ ડાઉન થાય, અપ જશે તો સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક કોલ રાઇટર્સ તેમનો કોન્ફિડન્સ ખોશે. એના માટે સેમ આપણે વાત કરી જેમ નિફ્ટીમાં આપણે વાત કરી 24,800 ઉપર ટાઈમ પસાર કરવો જરૂરી છે. એ જ રીતે આપણને 55,500 ઉપર બેંક નિફ્ટીમાં પણ ટાઈમ પસાર કરવો જરૂરી છે. એટલીસ્ટ 15 મિનિટથી આપણે 1 કલાક સુધી જો તમે 55,500 ઉપર ટાઈમ પસાર કરો તો ચાન્સીસ રહેશે કે એક વખત તમે અહીંયાથી 56,000 સુધીના પણ લેવલ આવતીકાલે બેંક નિફ્ટીમાં તમને જોવા મળી શકે છે. 56,000 સ્વાભાવિક છે કે ઓલ ટાઈમ હાઈની નજીક છે, એટલે કે ત્યાં થોડુંક હર્ડલ નડશે કારણ કે ત્યાં 22 લાખ આપણને કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. પરંતુ એઝ ઓફ નાવ મેઇન ફોકસ 55,500, નિફ્ટી માટે 24,800, બેંક નિફ્ટી માટે 55,500. આ બંનેની ઉપર આપણને બ્રેકઆઉટ જોઈએ છે. બસ જો બ્રેકઆઉટ આવશે તો આવતીકાલની તેજી આપણને એમ કહી શકાય કે સારી એવી શાનદાર તેજી જોવા મળી શકે છે. પરંતુ સપોર્ટ તરીકે 55,000 એઝ ઓફ નાવ આપણે ફોકસમાં રાખીશું. ચાન્સીસ ઓછા છે કે આપણને આ લેવલ આવતીકાલે તૂટતા જોવા મળી શકે, પરંતુ જો તૂટે તો સ્વાભાવિક છે કે 54,500 કે જે ડાયરેક્ટ લેવલ છે આપણને આવતા જોવા મળી શકે. હવે આવો નજર કરીએ કે ઓઆઈ ચેન્જ આજના દિવસે કયા લેવલ છે કે જ્યાં કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો છે. તો તેમાં તમે નજર કરશો તો આજના દિવસે સૌથી પહેલાં 55,000 જ્યાં આપણને થોડો કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ આવ્યો, ત્યાં તમે જોશો 3.5 લાખ કોલ રાઇટર્સ આવે, પરંતુ સામે 3.5 લાખ તમને પુટ રાઇટર્સ પણ આવે છે. ચલો બીજી વસ્તુ તમે નજર કરશો તો 55,300 કે ત્યાં તમારા માટે કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ સારા આવે છે. અને આ રેન્જ તમે પકડો 55,000 થી 54,000. આ લોકો માની રહ્યા છે કે આની નીચે એક્સપાયરી આપે એવા ચાન્સીસ ઓછા છે, કારણ કે એક પણ જગ્યાએ તમે જોશો તો આપણને કોલ રાઇટર્સે સ્ક્વેર ઓફ કરી છે અને પુટ રાઇટર્સે પોતાની પોઝિશન બનાવી છે. બીજું તમે આગળ આવો, સારી વસ્તુ એ છે કે અહીંયા ક્યાંય પણ એટલું કોલ રાઇટર્સ બિલ્ડઅપ થતું નથી જોવા મળ્યું. એટલા જ માટે હું કહું છું કે 55,500 એ ઘણું મહત્વનું છે. એની ઉપર બ્રેકઆઉટ આવીને જો તમે સસ્ટેન થશો તો આરામથી તમને 56,000 જોવા મળશે, કારણ કે આજે પણ તમે જુઓ તો લોકોએ કોન્ફિડન્સ બતાવ્યો છે એ માત્ર 56,000 ઉપર જ છે અને અહીંયા 55,500. એટલે એક વખત 55,500 તમે ક્લિયર કરો તો ડાયરેક્ટ તમારા માટે 56,000 સુધીનો રસ્તો ઓપન થઈ શકે છે, જે હાલ પૂરતું આપણને આ લેવલ જોવા મળી રહ્યું છે. એટલે ઓવરઓલ વાત થઈ ગઈ આપણે કે નિફ્ટીમાં કે જે તમારે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે તે તમારા માટે છે 24,800, જે તમારે ખાસ ફોકસ કરવાનું રહેશે. એની ઉપર આપણે બ્રેકઆઉટ જોઈશે. બ્રેકઆઉટ કરીને સસ્ટેન કરશો તો 25,000 લેવલ પણ જોવા મળી શકે. અને બેંક નિફ્ટી કે જે આપણા માટે 55,500નું લેવલ છે જે આપણે ફોકસ કરીશું. ઓવર ટુ યસ. બિલકુલ, તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીએ. યોમિક આગળ પછી શોમાં આપના સાથે જોડાઈએ. દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ માર્કેટ એજ નાનકડી રેન્જમાં છે, કોઈ પરિવર્તન નથી. આગળ હવે ચર્ચા આપણે શરૂ કરવાની છે, પણ એ પહેલાં નાનકડા વિરામનો સમય થઈ ગયો છે.
તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે વોલ્ટિલિટી નાનકડી રેન્જમાં ઇન્ડિયા વિક્સ આજે જો જોવા જઈએ તો ફાઇનલી લાલ નિશાનમાં આવી ગયો છે. એટલે જે આપણી એક્સપેક્ટેશન હતી કે વોલ્ટિલિટી ઇન્ડેક્સ હવે ઘટે તો તેવું થઈ જરૂર રહ્યું છે, પણ હા તેમ છતાં પણ 18થી મામૂલી નીચે છીએ. એટલે બહુ કંઈ ખાસ એવી ખુશ થવાની આપણે વાત નથી, કારણ કે વોલ્ટિલિટી ઇન્ડેક્સ આજે બીજો દિવસ હતો સતત કે 19ને ઉપર આપણે ગયા હતા. 19.04 ગઈકાલે 19.19, આજે 19.04, એટલે 2 વખત તો 19ને ટચ કરીને આવ્યો છે વોલ્ટિલિટી ઇન્ડેક્સ. થોડું કૂલ ઓફ જરૂર થઈ રહ્યું છે, પણ માર્કેટ પણ સાથે સાથે થોડા નર્વસનેસમાં છે કે થોડા ઠાક ખાઈ રહ્યા છે, એવું આપણે અહીંથી માનવું જોઈએ. સેક્ટર્સનું રોટેશન શું છે જુઓ, આઈટી બહુ બ્રિલિયન્ટ તેજીમાં હતું આજે, ત્યાંથી અત્યારે લાલ નિશાનમાં છે. આઈટી ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં છે, પણ અહીંયા થોડું પ્રોફિટ બુકિંગ થઈ ગયું. મીડિયા સેક્ટર છે કે જેમાં ખરીદદારી છે 1%થી વધુની, ઓલમોસ્ટ 1%ની મજબૂતી આ સેક્ટરમાં જોવા મળી રહી છે. PSU બેંક આજે સારી ખરીદદારી છે, જે અમે દિવસની શરૂઆતમાં પણ તમને હાઇલાઇટ કર્યું હતું. ગઈકાલે પણ SBIની ચર્ચામાં પણ તમને કહ્યું હતું કે હા, સરકારી બેંક્સમાં થોડું એક્શન આવી શકે છે. ડિફેન્સ તો છે જ, ફ્લેવર ઓફ ધ કહી શકાય કે ડેકેડ કદાચ હવે ઓલમોસ્ટ બની રહ્યું છે ડિફેન્સ, તો એ ધ્યાન પર રાખો તમે. ફિન નિફ્ટીની અંદર તમને ખરીદદારી જોવા મળી રહી છે. આ સિવાય તમે જોશો PSE પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝની અંદર ખરીદદારી છે. તો એક તરફ આ બધા જ સેક્ટર્સ છે. વેચવાલીમાં એક FMCG જોવા મળી રહ્યું છે, કન્ઝમ્પશનમાં થોડી વેચવાલી જોવા મળી રહી છે. ઓટો, ફાર્મા અને હેલ્થકેર, આ બધા એવા સેક્ટર્સ છે કે જેમાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે. તો એક તરફ માર્કેટ લિનિયર રેન્જમાં છે, બીજી તરફ IPO માર્કેટ્સમાં બસ જે છે તે સતત ચાલી રહ્યા છે. સતત નવા IPO જે છે તે આવતા જોવા મળી રહ્યા છે, અને વધુ એક નવો IPO જે છે તે અહીંયાથી ખાસ સામે આવતો જોવા મળી રહ્યો છે. કંપનીનું નામ પણ ઇન્ટરેસ્ટિંગ છે અને કામ પણ ઇન્ટરેસ્ટિંગ છે. સમજીએ મારા સહયોગી યોમિક પાસેથી. યોમિક, વધુ એક નવો IPO, નામ સ્કોડા સાંભળીને બધાને એમ થાય શું આ કારની કંપની છે કે કેમ, પણ ઓબ્વિયસલી કામ થોડું અલગ છે. સમજીએ આ કંપનીને. જી બિલકુલ, યસ. હવે આપણે જોઈએ તો 3 IPO ઓલરેડી આજે ક્લોઝ થઈ રહ્યા છે, જ્યારે જે એક IPOની શરૂઆત થઈ છે. નામ છે સ્કોડા ટ્યુબ્સ. હવે આજે IPO એક વખત કરે છે શું, એક વખત તમને માહિતી આપી દઉં. પહેલાં તો સ્ટેનલેસ સ્ટીલ ટ્યુબ અને પાઇપનું મેન્યુફેક્ચરિંગ કરે છે. એમને 2 ટોટલ પ્રોડક્ટ છે. એક છે કે એમાં સીમલેસ ટ્યુબ અને પાઇપ બનાવે છે, અને બીજું છે વેલ્ડેડ ટ્યુબ બનાવે છે. આવા કંપનીના કસ્ટમર કોણ છે, તો જેવા સેક્ટરની વાત કરું તો ઓઇલ એન્ડ ગેસ છે, કેમિકલ છે, સાથે આપણે વાત કરીએ તો ફર્ટિલાઇઝર, પાવર, ફાર્માસ્યુટિકલ, ઓટોમેટિવ, રેલવે, ટ્રાન્સફોર્મેટર્સ, આ બધા જે પણ સેક્ટર છે એ બધા કંપનીના કસ્ટમર આમાંથી આવે છે. હવે કંપનીના IPO લઈને આવે છે. એક વખત કંપનીના IPOની ડિટેલ્સ શું છે, ફંડામેન્ટલ શું છે, એ પણ ઘણું જરૂરી છે જ્યારે આપણે ભરવા જઈએ ત્યારે. સૌથી પહેલાં ઓપન ડેટ જોઈ લઈએ તો સ્વાભાવિક છે કે આજે IPO ઓપન થયો છે. IPO ક્લોઝિંગ ડેટ તમને જોવા મળશે 30 તારીખે તમને ઓપન અહીંયા ક્લોઝ થતો જોવા મળશે. બીજું એલોટમેન્ટ તમને 2 જૂનના રોજ મળશે, અને સામે તમે લિસ્ટિંગ ડેટ 4 જાન્યુઆરીના રોજ જોવા મળશે. ઓવરઓલ આ વાત થઈ ગઈ કંપનીના ઓપનિંગ ડેટ વાત. હવે આપણે આવો નજર કરીએ કે કંપનીના ફેસ વેલ્યુને આપણને શું જોવા મળી રહ્યું છે. તો કંપનીના ફેસ વેલ્યુ 10 છે, એટલે કે એક પણ વખત સ્ટોક સ્પ્લિટ નથી, તો ચલો સારી વસ્તુ છે. ઇસ્યુ પ્રાઇસ 130 થી 140, એટલે કે 140 કટ ઓફ પ્રાઇસ રહેશે. એક લોટ સાઇઝ એટલે કે એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 100 શેરનો સમાવેશ થાય છે. ટોટલ ઇસ્યુ સાઇઝ 220 કરોડ છે. સારી વસ્તુ એ છે કે ટોટલી ફ્રેશ ઇસ્યુ છે, ઓફર ફોર સેલ નથી. એટલે કે 220 કરોડની જે અમાઉન્ટ આપણી જોડે જે કલેક્ટ કરશે જે રિટેલ ગ્રાહકો કે જે પણ IPO ભરશે, એ અમાઉન્ટ તેઓ પોતાના બિઝનેસ એક્સપાન્શન ઉપર કરવાના છે. એ સારી વસ્તુ છે. ચલો હવે જોઈએ કે કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે. કંપનીના ફંડામેન્ટલ પણ જાણવા જરૂરી છે. એસેટ જોઈએ તો આપણે 156 કરોડ 31 માર્ચ 2022માં હતી, જે વધીને 31 ડિસેમ્બર 2024માં તમે નજર કરો એટલે ઓલમોસ્ટ 2 વર્ષના ઉપર બીજા આપણે એથી 3 મહિના એટલે કે પોણા 3 વર્ષમાં 428 કરોડ થઈ છે. એટલે કે ગ્રોથ થઈને ડબલ 3 ગણી 2.5 ગણી થઈ છે. આવક ઉપર તમે નજર કરો તો આવક 195 કરોડ હતી, જે વધીને તમારી 363 કરોડ તમારી આવક જોવા મળી છે 31 ડિસેમ્બર 2000. એટલે આવક પણ કંપનીની ચલો જોઈએ તો ઓલમોસ્ટ વધી છે, 70-80% ગ્રોથ બતાવે છે. નફો તમે જો કંપની માત્ર 1.5-2 કરોડ કરતી હતી 31 માર્ચ 2022માં, અને જે વધીને 24 ગણો થયો છે. એટલે કે નફો ઓલમોસ્ટ 1200x અહીંથી વધારો થયો છે. પોઝિટિવ વસ્તુ એ પણ છે. બોરોવિંગ ઉપર નજર કરીએ 100 કરોડ હતું, વધીને 200 કરોડ, એટલે કે દેવું ડબલ થયું છે. પરંતુ સારી વસ્તુ એ છે કે કંપની નવા પૈસા લાયા, તેનો ઉપયોગ કર્યો, તેમાંથી ઇનપુટમાંથી આઉટપુટ બહાર આવ્યું છે કે નહીં, જે આપણને નંબરમાં જોવા મળ્યું છે. આવક આપણે જોઈ ઓલરેડી ગ્રોથ બતાવે છે 195 થી 363, 70-80%. નફો તમે જોશો એ પણ 1.64 કરોડથી વધીને 24.91 કરોડ થયો છે.
એટલે કે ઓવરઓલ ફંડામેન્ટલ તો સારા એવા છે. હવે આપણે જોઈએ તો આજે જે પહેલા દિવસે જ્યારે આઈપીઓ ભરાયો છે તો એક વખત એ પણ માહિતી લઈ લઈએ. હવે સાઇઝ આપણે જોઈએ 220 કરોડ છે, એટલે કે ઘણી નાની છે. એટલા માટે તમે જોશો તો આજે ઓવરઓલ 1.5 ગણો સબસ્ક્રાઇબ થઈ ગયો છે. ઇવન રિટેલમાં પણ 1.60x આપણને અપ્લાય થઈ ગયું છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે હાલ વાત કરીએ તો 13% બોલાઈ રહ્યું છે, એટલે કે પર શેર આપણને 20 રૂપિયા હાલ જોવા મળી રહ્યું છે. એટલે કે ઓવરઓલ આઈપીઓનો ફંડામેન્ટલ સારા છે, ફેસ વેલ્યુ પણ છે, એટલે કે બહુ મોંઘો પણ શેર નથી લાગ્યો. એટલે ઓવરઓલ આઈપીઓ તો આપણને ઓકો લાગી રહ્યો છે. યસ, આ છે સ્કોડા ટ્યુબ્સ આઈપીઓની ડિટેલ્સ. યોમિક ફરી એકવાર શોમાં આપના સાથે જોડાઈએ. અત્યારે આ આઈપીઓની દરેક બારીક માહિતી અમે આપને જણાવી છે. હા, આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક જરા સમજી લઈએ જે 2-3 સ્ટોક્સ દબાણ આપી રહ્યા છે. તે એફએમસીજી આપણે જાણીએ છીએ તે પ્રમાણે આઈટીસીમાં જે બ્લોક ડીલ થઈ તે બાદ સ્ટોક ખાસો એવો દબાણમાં, અત્યારે 0.3% નીચે, 415ના ડેઝ લોથી 421 પર છે. ડેઝ હાઈ છે 422. મતલબ કે તમે ડેઝ લોથી ખરીદદારી બતાવી, ભલે ટોપ લૂઝર્સમાંથી એક હોય, સેક્ટર ટોપ લૂઝર્સમાંથી એક હોય, પણ ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી લેવાની કોશિશ થઈ જ રહી છે. તે અહીંયાથી ખાસ આપણે હાઇલાઇટ કરી રહ્યા છીએ. બીજું એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ, આ અત્યારે ફિલહાલ જે છે તે ઘટાડો બતાવી રહ્યું છે. એઇસ જેને શોર્ટ ફોર્મમાં ગણવામાં આવે છે. તે સેક્ટર જે છે તે કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધાની સાથે જોડાયેલું છે, પણ સ્ટોકમાં દબાણ આપણે અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ. તો ઇન્ટરેસ્ટિંગ પરિસ્થિતિ છે, નજર જરૂરથી રાખવાની રહેશે. બીજું તમે જુઓ છો અહીંયાથી એસ્કોર્ટ્સ કુબોટા. એસ્કોર્ટ્સ પણ આપણે જાણીએ છીએ કે ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધાની સાથે જોડાયેલી કંપની, 4-4.25% નીચે. એટલે ઇક્વિપમેન્ટ્સની સાથે જોડાયેલા 2-3 સ્ટોક્સ છે કે જે ડાઉન છે, અત્યારે ફિલહાલ ઘટાડામાં છે. એક બોશ પણ તમે જુઓ તો પરિણામ બાદ આજે બોશમાં મેજર પ્રોફિટ બુકિંગ આવ્યું છે 3-3.25% આસપાસ. એટલે આ બધા નિફ્ટી 500ના ટોપ લૂઝર્સ હું તમને જણાવી રહ્યો છું. એક ખાસ આઈટીસી તો આપણે ઓલરેડી ડિસ્કસ કર્યો. એક ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવું જોઈએ ગુજરાત ફ્લોરો કેમિકલ્સ. આજે 3743ના લો બનાવ્યા છે. 3%નો ઘટાડો અત્યારે ફિલહાલ તમને જોવા મળી રહ્યો છે, જે એવું બતાવે છે કે ડેફિનેટલી દેર આર સમ પેઇન પોઈન્ટ્સ, દેર આર સમ પ્રેશર, જેને ધ્યાન પર રાખવાનું રહે. અચ્છા, ટોપ ગેનર્સ પર એક વખત નજર કરી લઈએ તો સૌથી વધુ સારી મજબૂતી આજે આઈએફસીઆઈમાં જોવા મળી રહી છે. આઈએફસીઆઈ સારી તેજી છે, 14% પાર મજબૂતી તમને અહીંયા જોવા મળશે. આ ટેકનો ઇલેક્ટ્રિક અહીંયા પણ સારી મજબૂતી છે. પછી આવો સ્નાઇડરમાં 10%ની મજબૂતી. આ છે ટ્રેડિંગ કંપની છે એમએમટીસી, કે જેની અંદર સારી ખરીદદારી જોવા મળી રહી છે. 10-10% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. આઈટીઆઈ બમ્પર સ્ટોક છે અને સતત બીજો દિવસ સારી મજબૂતી છે. ત્રિવેણી એન્જિનિયરિંગ, ઇનફેક્ટ ગઈકાલે પણ આપણે ડિસ્કસ કર્યો હતો, આજે સવારે પણ આઈ ગેસ ડિસ્કસ કર્યો હતો. ત્રિવેણી એન્જિનિયરિંગને 8%ની મજબૂતી તમને અહીંયાથી ખાસ બતાવી રહ્યો છે. એલઆઈસી પરિણામો બાદ ખાસ નિફ્ટી 500માં તો ટોપ ગેનર્સના લિસ્ટમાં છે જ, પણ એફએન્ડોનો ટોપ ગેનર બની ગયો છે એલઆઈસી. તો આ તમે ખાસ ધ્યાન પર રાખો. આ સિવાય આલોક ઇન્ડસ્ટ્રીઝમાં જે કંઈક ઇન્ટરેસ્ટિંગ બાઇંગ આવ્યું છે, બહુ રેરલી આવે છે હવે તો બાઇંગ અહીંયા, એટલે એ ધ્યાન પર રાખો. હિટાચી તમને યાદ હોય તો અમે ગઈકાલે પણ ડિસ્કસ કર્યો હતો. આજે પણ બહુ જ સરસ મજબૂતી છે, એટલે સતત બીજો દિવસ છે જેને પાવર ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે હિટાચી, જ્યાં સારી ખરીદારી તમને આજે બનતી જોવા મળેલી છે. તો આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં તમને થોડું મજબૂતી તરફનું એક્શન જરૂર જોવા મળી રહ્યું છે, જેના કારણે થઈને અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાના રહે. આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં થોડું બાઇંગ જરૂર આવતું જોવા મળી રહ્યું છે. પણ મેં તમને વાત કરી તેમ સેક્ટર સ્પેસિફિક આઈટી સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ આવી ગયું. અત્યારે પણ તમે જુઓ તો નિફ્ટી આઈટી હવે ધીરે ધીરે લાલ નિશાનમાં પહોંચી ગયો છે અને સેક્ટર સ્પેસિફિક રોટેશન બહુ ઇન્ટરેસ્ટિંગ આજે થતું જોવા મળી રહ્યું છે. એટલે આપણે હવે ફોકસ નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કયા સ્ટોક્સ છે તેના પર કરવું જોઈએ. મારા સહયોગી યોમિક પાસે જઈએ અને સમજીએ કે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કયા સ્ટોક છે. આજે એક વખત જે રીતનું સેક્ટર રોટેશન થયું છે, યોમિક જો આઈટીમાં મજબૂતી હતી ને અચાનક વેચવાલી આવી ગઈ, તો જરા સમજવાનું રહેશે કયા પ્રકારના સ્ટોક્સ છે કે જે નિફ્ટીમાં અત્યારે મજબૂતી આપી રહ્યા છે અને કયા સ્ટોક્સમાં વેચવાલી જોવા મળી રહી છે. બિલકુલ, આજે આપણે જોઈએ તો નિફ્ટીમાં ટોટલ 50માંથી 15 સ્ટોક છે કે જે મજબૂતીમાં કારોબાર કરી રહ્યા છે. હવે મજબૂતીમાં આપણે સૌથી પહેલાં જોઈ લઈએ તો એચડીએફસી લાઈફ, કે જ્યાં આપણને 0.2%ની મજબૂતી જોવા મળી રહી છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ, જે ગઈકાલ એક દિવસ નફા વસૂલી બાદ ફરીથી બાઉન્સ બેક કર્યું અને અહીંયા પણ 1.5%ની તેજી સાથે 390 ઉપર આપણને ટોપ ગેનરમાં જોવા મળે છે. બજાજ ફાઇનાન્સ ઉપર નજર કરો, 1%ની ખરીદારી આપણને અહીંયા પણ જોવા મળી રહી છે. ભારતીય એરટેલ, ઇવન આઈસીઆઈસીઆઈ બેંક તમે જુઓ તો વારંવાર 450નું જે નીચે જાય છે ત્યાંથી સપોર્ટ લે છે, ઉપર આવે છે, પરંતુ ઉપરનું જે લેવલ છે 460
350 460 એની વચ્ચે તેઓ કન્સોલિડેશન કરે છે, કાં તો સસ્ટેન નથી થતું. સ્વાભાવિક છે કે આઈસીઆઈસી બેંકમાં આપણે નવી તેજી જોતી હોય તો જેના જે ઓલ ટાઈમ હાઈ આપણને બન્યા હતા 471, હવે એને પાર કરવું ઘણું મહત્વનું રહેશે. પરંતુ બીજા આપણે લૂઝર્સમાં નજર કરીએ તો આજે આપણને જે આઈટીસીમાં આપણને જે બ્લોક ડીલ બાદ તમે જુઓ તો 3%નો કડાકો આપણને આઈટીસીમાં જોવા મળ્યો. એમની જે આપણે જોઈએ તો જે બ્રિટિશ જે અમેરિકન ટોબેકો કંપની છે તેઓ હિસ્સો અહીંયાથી વેચ્યો, 15,000 કરોડ આજુબાજુ કંઈક હિસ્સો છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો ફરી એકવાર શેર બજાર પર નજર કરીએ. 10 મિનિટ જેવો છેલ્લો સમય બાકી છે. આજના ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. આવતીકાલે છે મંથલી એક્સપાયરી અને મંથલી એક્સપાયરી પહેલાં આપણને જોવા મળી રહ્યું છે ભરપૂર એક્શન અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. એક દબાણ જરૂર આવ્યું છે ભારતીય માર્કેટ્સમાં, તેવું આપણને વિઝિબલ અહીંયાથી જોવા મળી રહ્યું છે. એટલે પહેલાં તો નિફ્ટી અને બેંક નિફ્ટીની આપણે વાત કરી લઈએ. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી આજે દિવસભર લીલા નિશાનમાં રહેવામાં સફળ છે. 55,000નો સપોર્ટ બહુ સરસ કામ કરી રહ્યો છે. બધી જ પરિસ્થિતિ છે તેમ છતાં પણ નિફ્ટી જે છે તે એક નર્વસનેસ બતાવી રહ્યું છે અને હવે 24,737. મુખ્ય વાત અહીં એ છે દર્શક મિત્રો કે નિફ્ટી પોતાના ડેઇલી ચાર્ટ્સ પર જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તેને નીચે જવાની કોશિશ કરી રહ્યો છે. 24,775 એ 10 દિવસ પર તમારી 10 દિવસ માફ કરશો ડેઇલી ચાર્ટ્સ પર 10 દિવસની મૂવિંગ એવરેજ છે અને જો એ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને નીચે તમને ક્લોઝિંગ મળે છે તો તે અગેન ફરી એકવાર થોડા નકારાત્મક સંકેત બની રહ્યા છે. એટલે નિફ્ટી માટે સૌથી પહેલાં આ એક ચિંતાનું કારણ બની રહ્યું છે. ગઈકાલે તમે 10 દિવસની મૂવિંગ એવરેજને પ્રોટેક્ટ કરી, પરંતુ આજે શું તેને પ્રોટેક્ટ કરીશું કે નહીં તે આપણે જોવાનું છે. તો આપણે અલગ અલગ ખાસ સ્ટોક્સની ને બધાની વાત કરી રહ્યા છીએ. બેંક નિફ્ટી બેઝિકલી સરકારી બેંક્સના બેઝ પર આજના દિવસે લીલા નિશાનમાં રહેવામાં સફળતા જરૂર મળી છે, પણ તેમ છતાં પણ હવે ક્લોઝિંગ છેલ્લી જે 10 મિનિટથી પણ ઓછો સમય બાકી છે ત્યારે શું પ્રકારે હેન્ડઓવર મળે છે તે આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. હવે આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ પર એક વખત નજર કરી લઈએ ફરી એકવાર, બિકોઝ હવે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. શું પ્રકારના સંકેતો? જી બિલકુલ, આપણે જોઈએ તો અત્યારે નિફ્ટીમાં આપણને 50માંથી 14 સ્ટોક છે જે મજબૂતી બતાવી રહ્યા છે અને ટોટલ 36 સ્ટોક છે કે જે આજે આપણને નેગેટિવ કામકાજ કરતા જોવા મળે છે. તો આપણે જોઈ લઈએ સૌથી પહેલાં મજબૂતીમાં સ્ટોક છે એક છે એચડીએફસી લાઈફ, 0.2% મજબૂતી છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ, બજાજ ફાઇનાન્સ, ભારતીય એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક. ઇવન આઈસીઆઈસીઆઈ બેંક જોતા જે એક ટાઈમે આપણને 1.5% નેગેટિવ એક્શનમાં હતો, પરંતુ તમે જો તો ન્યૂનતમ સ્તરથી સપોર્ટ મળ્યો, 0.5% મજબૂતી ત્યાં જોવા મળી છે. બીજું તમે જોશો તો અદાણી પોર્ટ્સ, એનટીપીસી, હીરો મોટોકોર્પ, ઇવન આજે તમે જોશો તો ઓટો સેક્ટર જ્યારે વેચવાલીના મૂળમાં છે એવા ટાઈમે પણ તમે જોશો તો હીરો મોટોકોર્પ કે જેમાં 0.5% મજબૂતી જોવા મળી છે. એસબીઆઈ કે એમાં પણ આજે ખરીદારી જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક પ્રયોજન એમાં પણ જોવા મળી રહ્યા છે કે 800 ને પાર તેઓ કારોબાર થોડા દિવસોમાં બતાવી શકે છે. એસબીઆઈ લાઈફ નજર કરો, એલએનટી, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, ટોટલ આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને મજબૂતી લીલા નિશાનમાં કામકાજ જોવા મળ્યું છે. હવે કમજોરીમાં જોઈએ તો આઈટીસી બ્લોક ડીલ થઈ, પ્રમોટર હિસ્સો વેચ્યો, સ્ટોકમાં નેગેટિવ અસર 3.25%. બીજું તમે જોશો ઇન્ડસઇન્ડ બેંક, અહીંયા પણ તમે જો ગઈકાલની તેજી બાદ આજે આપણને નફા વસૂલી જોવા મળી છે. આઈપીએલ અપોલો હોસ્પિટલ પર તમે નજર કરો, 0.2% કમજોરી ત્યાં જોવા મળી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ અહીંયા પણ 0.2%. ઇવન તમે જો આજે બધા મોટાભાગના સિમેન્ટ સ્ટોક છે આજે આપણને નીચે જોવા મળી રહ્યા છે. ઇવન શ્રી સિમેન્ટ પણ તમે જોશો 3.5% નીચે, કારણ કે એને પણ તમે જોશો 500 કરોડ રકમની અરાઉન્ડ તમને કંઈક ડિમાન્ડ મળી છે, ટેક્સ ડિમાન્ડ નોટિસ, એ કારણથી એમાં પણ નેગેટિવિટી જોવા મળી છે. નેસ્લે જુઓ, હિન્ડાલ્કો જુઓ, ગ્રેસિમ, ટાટા કન્ઝ્યુમર, ઇવન તમે જોશો તો 1%થી વધારે કમજોરીવાળા જે સ્ટોક તમે જોશો ને તો 10 થી 12 જેવો સ્ટોક છે કે જે આજે 1%થી વધારે નીચે નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે. પરંતુ હવે આવો નજર કરીએ આપણે એક વખત નિફ્ટી 500. નિફ્ટી 500માં જે આપણને કરીને એક્શન જોવા મળી રહ્યું છે તો સૌથી પહેલાં તમે જોશો ટોટલ 500માંથી 230 સ્ટોક પોઝિટિવ છે, એટલે ઓવરઓલ 50 કહી શકાય. આઈએફસીઆઈ 15.5%ની તેજી તમને અહીં જોવા મળી રહી છે. બીજું તમે જોશો તો અહીંયાથી ટેકનો ઇલેક્ટ્રિક એન્ડ એન્જિનિયરિંગ કંપની, આમાં પણ તમે જોશો 13.5%ની મજબૂતી જોવા મળી રહી છે. સ્નાઇડર 11.5% તેજી. આઈટીઆઈ 10%ની આપણને અહીંથી સર્કિટમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ઇવન ગઈકાલે પણ આપણે જોઈએ સ્ટોક 10%ની સર્કિટમાં હતો. આજે સવારે પણ આપણે વાત કરી હતી જ્યારે સ્ટોક 6-7% ઉપર હતો અને આજે તમે જો 10% ઉપર. અને ઇવન આપણે ગઈકાલે તમે જોયું તો યસે પણ આપણને બમ્પર સ્ટોકમાં કીધું હતું કે આઈટીઆઈ કે જેમાં ફરીથી આપણને સ્ટોકમાં બાઉન્સ બેક બતાવી શકે છે, એટલે એ પણ તમારે સ્ટોક ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એમએમટીસી, એલઆઈસી, ગ્લેક્સો બધા સ્ટોક
છે કે જે આજે તમને સારી એવી મજબૂતી બતાવી રહ્યા છે. ઇવન આજે જ્યારે તમે જોશો કે નિફ્ટીમાં આજે તમને ઘટાડો જોવા મળ્યો એવા ટાઈમે પણ ટોટલ 14 સ્ટોક એવા છે કે જે આપણને સારી એવી મજબૂતી બતાવી રહ્યા છે અને નવા રેકોર્ડ હાઈ બતાવી રહ્યા છે. ગ્લેક્સોસ્મિથ નજર કરો, 7.5% તેજી, નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. દીપક ફર્ટિલાઇઝર, અહીંયા પણ તમને નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. પાવર ઇન્ડિયા, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ હું તમને વારંવાર કહી રહ્યો કે આ સ્ટોક નોન સ્ટોપ તેજી બતાવી રહ્યો છે. જ્યારથી આપણે MSCIમાં એનું ઇન્ક્લુડ થયું છે ત્યારથી આ સ્ટોક જોવો તો તમને અહીંથી રોજ તમને સર્કિટની પણ તો 5% તેજી, નવા રેકોર્ડ આવી બનાવે. આપણે જસ્ટ એક મહિનાનું પણ રિટર્ન જોવો ઓથમ ઇન્વેસ્ટમેન્ટમાં તો તમને અહીંથી જોવા મળશે ઓલમોસ્ટ 28.6 એટલે ઓલમોસ્ટ 30% નજીક તમને અહીંથી રિટર્ન માત્ર એક મહિનામાં જોવા મળી છે. GRSE, એરિસ, HDFC લાઇફ, ભારત ઇલેક્ટ્રોનિક્સ ફરીથી આપણને અહીંયાથી નવા રેકોર્ડ બની રહ્યા છે. બીજું તમે જોશો પેરિન, ચોલામંડલમ ફાઇનાન્શિયલ, આ બધા સ્ટોક છે કે જે આજે નવા 52 વીક હાઈ બનાવી રહ્યા છે. યસ, તો આ બધા સ્ટોક્સ જે રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે, મોમેન્ટમ બતાવે છે, તેનાથી એક મતલબ સાફ થાય છે કે અત્યારે માર્કેટ જે છે તે સ્ટોક સ્પેસિફિક માર્કેટ છે અને સ્ટોક સ્પેસિફિક માર્કેટનો અપ્રોચ પણ જે છે તે એ જ રીતનું હોવો જોઈએ. જેમ કે સેક્ટર્સની આપણે વાત કરી હતી સવારે કે IT ચાલે છે તો પણ હવે ITમાં પ્રોફિટ બુકિંગ આવી ગયું. આવી રીતે સામે તમે જુઓ મીડિયા સેક્ટરની અંદર જે ખરીદદારી છે તેને બાયસેક્ટ એક વખત કરવું જોઈએ આપણે કે કયા કયા સ્ટોક્સ જે છે તે બહુ સરસ ચાલી રહ્યા છે. કારણ કે મીડિયાની અંદર જે છે તે PVR જ્યારે સૌથી વધુ ચાલે ત્યારે સૌથી વધારે જે છે તે એક્શન આવતું હોય છે. આજે તમે જોશો તો નેટવર્ક 18 વધુ ચાલ્યો છે, 6%થી વધુની તેજી તમને અહીંયા જોવા મળી છે. સામે PVR જુઓ તો એ 1%થી 1.5% આસપાસ ચાલ્યો છે અને એટલા માટે તમને મીડિયા શેર્સની અંદર સારી ખરીદદારી આજે જોવા મળી રહી છે. ઇવન ઝી એન્ટરટેનમેન્ટમાં પણ એટલે કે ઝીલ 1% ઉપર છે અને ડેન નેટવર્ક્સ તમે જુઓ તો 2.5% ઉપર છે. પ્રોફિટ બુકિંગ થોડું આવ્યું છે આજે સન ટીવીમાં 0.5% આસપાસની મામૂલી વેચવાલી અને ટિપ્સ તમે જુઓ તો 0.5% આસપાસની વેચવાલી. તો સૌથી સારું પરફોર્મન્સ આજે જે છે તે મીડિયા સેક્ટરથી આપણને જોવા મળી રહ્યું છે. ત્યારબાદ સરકારી બેંક્સ પર જો આપણે નજર કરીએ, કારણ કે સરકારી બેંક્સમાં જ્યારે પણ ખરીદદારી આવે છે તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્ડેક્સ પર તેની અસર પહોંચાડે છે, કેમ કે તે હંમેશા કંઈક લીડિંગ ઇન્ડિકેશન પર જરૂર આપતા હોય છે. તો સરકારી બેંક્સની અંદર આજની ખરીદદારીને પણ તમારે ધ્યાન પર રાખવી જોઈએ. તો ઓવરઓલ સૌથી સરસ પરફોર્મન્સ જે છે તે આ બધા જ સ્ટોક્સ આપી રહ્યા છે. ઇવન એક સ્ટોક બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ક્રિસિલ, અત્યારે 0.5% ઉપર છે પણ તમે જો સમગ્ર કેમ કે મે મહિનો પૂરો થવા આવ્યો બરાબર, તો હવે એક મહિનાના તમે ટોપ ગેઇનર્સ લૂઝર્સ જોશો તો એક મહિનામાં 14% રિટર્ન આવે છે ક્રિસિલે. જેમ BSEમાં સારી તેજી હતી, CDSL તે બધા જ સ્ટોક્સ ચાલ્યા, ક્રિસિલ બહુ સરસ ચાલ્યો છે અને ક્રિસિલમાં તમને જોવા મળશે આ પરફોર્મન્સ અને એક મહિના પછી કદાચ તમે એક વર્ષના ચાર્ટ જુઓ તો એમાં પણ બહુ જ સરસ રિબાઉન્ડ જોવા મળી રહ્યું છે. એટલે અલ્ટિમેટલી આ સ્ટોક જે છે તે હવે ફરી એકવાર નવી તેજી માટે મે બી પોસિબલ છે કે તૈયાર થઈ રહ્યો હોય. રેટિંગ એજન્સી છે, થોડું સ્લો મૂવિંગ હોય છે પણ આ 14%ની તેજી એક મહિનામાં આવવી હવે મતલબ અમેઝિંગ તેજી તમને અહીંયાથી કાંસ આવતી જોવા મળેલી છે. ઓલ થેન્ક્સ ટુ LIC. આજે ઇન્સ્યોરન્સના બધા જ સ્ટોક્સ બહુ જ સરસ બઝ બનાવતા જોવા મળી રહ્યા છે. ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ 3% ઉપર છે. સ્ટાર હેલ્થ તમે જુઓ તો અહીંયા તમને 2% આસપાસની તેજી જોવા મળી રહી છે અને આ એક ખબર નહીં કેમ રેન્ડમ એક તેજી આવી પણ રહી છે, એવા કોઈ સમાચાર પણ નથી. હા, LICના સમાચાર જરૂર હતા કે એમનું પરફોર્મન્સ સારું છે, બાકી તો અન્ય ઇન્સ્યોરન્સ કંપનીઓના એવા કંઈ ખાસ સંકેતો નથી. બટ મે બી પોસિબલ છે વેલ્યુએશનની દ્રષ્ટિએ પણ કદાચ થોડો અહીંયા ફ્લો આવી રહ્યો હોય, ફિનાન્શિયલ ફ્લો, તો એવું બની શકે. ઇવન ગો ડિજિટ પણ તમે જુઓ તો હું તમને મંથલી ચાર્ટ્સ બતાવું. ગો ડિજિટ એક મહિનામાં જે છે તે 7.6% વધ્યો છે અને લિસ્ટિંગથી લઈને અત્યાર સુધીમાં ઘટાડા બાદ ફરી એકવાર થોડો સુધારો આપવાની કોશિશ થઈ રહી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે ગો ડિજિટ, એટલે એ પણ ધ્યાન પર રાખવું જોઈએ. ઇન્સ્યોરન્સ સ્પેસમાં ટોપ લૂઝર GIC છે, જનરલ ઇન્સ્યોરન્સ. અહીંયા તમને થોડું વેચવાનું દબાણ 1%થી વધુનું જોવા મળી રહ્યું છે. તો ઇન્સ્યોરન્સ સ્પેસ પણ બહુ જ રસપ્રદ જગ્યા પર તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે કે જેને તમારે ધ્યાન પર રાખવું જોઈએ. પણ આજે અન્ય અમુક સ્ટોક્સની જો આપણે વાત કરીએ, કેમ કે મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ સવારે આવેલા હતા જેને લઈને પણ સ્ટોક્સ અમુક એક્શનમાં તમને જોવા મળેલા હતા, તે બધાને પણ અહીંયાથી ખાસ જોઈ લઈએ કેમ કે તેમાં થોડી રિપલ ઇફેક્ટ્સ જે છે તે જરૂર આવેલી છે. એક બ્રોકરેજ હાઉસીસ દ્વારા જે હાઇલાઇટ થયેલા સ્ટોક્સ હતા તેને પણ એક વખત ફોલોઅપ લઈ લઈએ. જી બિલકુલ, આપણે વાત કરીએ બ્રોકરેજ હાઉસ તરફથી તો આપણે સૌથી પહેલાં ઓરોબિંદો ફાર્મા આપણે વાત કરીએ. ઓરોબિંદો ફાર્મા ઉપર જો સિટી દ્વારા આપણને રેટિંગ આપવામાં આવે છે, તેઓ કહે છે સેલ કરો, 1100નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ઇબિડા જે 5% જે આવ્યા છે અનુમાનથી ઘણા ઓછા આવે છે અને બીજું કે એમને જે મેનેજમેન્ટની જે કોમેન્ટ્રી છે ગાઈડન્સને લઈને એ પણ તેઓને નિરાશાજનક લાગી. એ જ કારણથી તેઓ સેલ સાથે 1100ના રેટિંગ આપે છે. બીજી તરફ તમે જુઓ તો ગોલ્ડમેન સેસ, તો તેઓ બાયના રેટિંગ આપી રહ્યા છે અને તેઓ 1275નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે કંપનીએ સિંગલ ડિજિટ ગ્રોથનું અહીંયાથી અનુમાન
અનુમાન જે જાહેર કર્યું હતું અને સાથે જે વર્તમાન વેલ્યુએશન છે એ 30-40% ડિસ્કાઉન્ટ ઉપર છે. એટલે તેઓ એક વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી માની રહ્યા છે. એ જ કારણથી તેઓ બાય રેટિંગ અને 1275 લક્ષ્યાંક આપી રહ્યા છે. પરંતુ સામે જો યુબીએસ ઉપર નજર કરીએ તો યુબીએસ નેગેટિવ છે. ઓલરેડી આપણે જોઈએ સિટી તો નેગેટિવ હતા, યુબીએસ પણ નેગેટિવ છે. એમનું કેવું છે ટાર્ગેટ તેઓ 1200 રૂપિયા આપે છે. સેલ રેટિંગ અહીંયા તેમણે આપ્યા છે. એમનું કેવું છે કે નાણાકીય વર્ષ 2026નું ગાઈડન્સ જે કંપની આપ્યું ખૂબ જ નબળું છે. જે ઓલરેડી આપણે વાત કરી સિટીએ પણ આ જ કહેવું હતું અને એમનું કેવું છે કે ગાઈડન્સ પ્રમાણે હજુ નવા પ્લાન્ટ શરૂ કરવામાં મોડું થઈ શકે છે. સ્વાભાવિક છે કે એમાં મોડું થશે તો ઓવરઓલ કંપનીની જે ઇમ્પેક્ટ આવક ઉપર જોવા મળી શકે છે. એ જ કારણથી અહીંયા પણ સેલ અને ટાર્ગેટ 1200 આપવામાં આવે છે. બીજું તમે નજર કરો તો અહીંયાથી આપણને મોતીલાલ ઓસવાલ તરફથી અહીંયાથી લાઈફ ઇન્સ્યોરન્સ ઉપર આપણને અહીંથી રિપોર્ટ આપ્યો છે. તેવું કહેવું છે કે અહીંયાથી બાય રેટિંગ ખરીદીની સલાહ ટાર્ગેટ 1050 આપવામાં આવે છે. એપીઈમાં ઘટાડો જરૂર જોવા મળે છે, પરંતુ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસમાં વિસ્તરણ થઈ રહ્યું છે. એ માની રહ્યા છે કે આવનારા દિવસમાં ક્યાંક ને ક્યાંક બેનિફિટ મળશે. બીજું પ્રીમિયમ ગ્રોથમાં રિકવરીની આશા તેઓ અહીંથી રાખી રહ્યા છે, કારણ કે જે હાલ જે નવા જે કસ્ટમર તેઓ એડ ઓન થઈ રહ્યા છે એમાં તેઓ ક્યાંક ને ક્યાંક માર્જિન સુધરશે એવું એક્સપેક્ટેશન રાખી રહ્યા છે અને ટાર્ગેટ તેઓ અહીંયા 800 ને નજર કરો 1050 આપી રહ્યા છે. બીજું તમે નજર કરો તો ગોલ્ડમેન સેસનો પણ એલઆઈસી ઉપર રિપોર્ટ આવ્યો છે. એમનું કહેવું છે કે ન્યુટ્રલ રેટિંગ, તેઓ નથી બહુ પોઝિટિવ નથી બહુ નેગેટિવ. 880નું તેઓ ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ગ્રુપ બિઝનેસમાં માર્જિનમાં સારો સુધારો જોવા મળ્યો છે. અને ગ્રુપ બિઝનેસ એટલે ઓવરઓલ ખબર છે કે આપણે ઓવરઓલ દરેક કંપની લેતા હોય છે, ફેમિલી કે એમાં દરેક વસ્તુ આવી કે કોર્પોરેટ પર્સનલ બધી રીતે, પરંતુ એમાં સારો સુધારો જોવા મળે. એ કારણથી તેઓ હાલ ન્યુટ્રલ છે, પરંતુ 880ના ટાર્ગેટ આપી રહ્યા છે એલઆઈસી પર. યસ, તો આ બધા બ્રોકરેજ હાઉસીસ તરફથી રિપોર્ટ્સ આવ્યા છે તેને પણ ધ્યાન પર રાખીએ. આવો હવે ક્લોઝિંગ થઈ ચૂક્યું છે ઓલમોસ્ટ. છેલ્લે થોડું બાઉન્સ બતાવવાની કોશિશ જરૂર કરી છે. માર્કેટને જરા સેટલ થવાનો સમય આપી દઈએ. ત્યાં સુધીમાં આપણે એક નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે. બ્રેક બાદ પાછા મળીએ છીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ક્લોઝ થયા છે થોડા એવા દબાણ સાથે. સેટલ થઈ જવા દઈએ, પણ એ જ 24,752 પર છીએ. એટલે ડેઇલી ચાર્ટ્સ પર એવું લાગે છે કે 778 નીચેનો ક્લોઝ લગભગ મળી જશે અને તે મતલબ સાફ છે કે 10 દિવસની મૂવિંગ એવરેજની નીચેનો ક્લોઝ તમને મળી રહ્યો છે. બેંક નિફ્ટી સામે લીલા નિશાનમાં બંધ થવામાં સફળતા મેળવી છે. સેટલ થઈ જવા દઈએ, પણ મીનવાઇલ આપણી સાથે હવે મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ જોડાઈ રહ્યા છે. અર્પણ સર, સ્વાગત અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટના સેટઅપને સમજી લઈએ. ક્લોઝિંગ આજનું જે છે તે ફરી એકવાર થોડું નર્વસ, થોડું ખરાબ આવ્યું છે. એક તરફ 25,000ના કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ છે, મંથલી એક્સપાયરી છે આવતીકાલે. બીજી તરફ પુટ રાઇટર્સ વારંવાર સપોર્ટ આપવાની કોશિશ કરે છે, પણ એવી કંઈ સક્સેસ મળતી નથી અને 10 દિવસની મૂવિંગ એવરેજની નીચેનો ક્લોઝ મળી ગયો છે. નિફ્ટી આવતીકાલ માટે શું સેટઅપ અને ઇવન બેંક નિફ્ટી પણ, કારણ કે મંથલી એક્સપાયરી છે સર આવતીકાલે. સો ગુડ આફ્ટરનૂન. યસ, જે નિફ્ટીમાં સૌથી પહેલા અગર આપણે વાત કરીએ તો જેમ કે તમે પોઈન્ટ આઉટ કર્યું કે 25,000ના લેવલ પર કોલ રાઇટર્સ ઘણા એક્ટિવ છે અને એને કારણે 25,000ના લેવલની ઉપર જતાની સાથે જ માર્કેટમાં તમને થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે. ઓન ધી અધર હેન્ડ નીચેની સાઈડ પર અગર તમે જુઓ તો 24,500 થી લઈને 24,600ના લેવલની આસપાસ મલ્ટિપલ સપોર્ટ ઝોન છે અને એ લેવલની પાસે જતાની સાથે ત્યાંથી તમને એક બાઇંગ ઇન્ટરેસ્ટ ઇમર્જ થતું જોવા મળી રહ્યું છે. નાઉ હેવિંગ સેડ ધેટ આ એક રેન્જમાં છેલ્લા ઘણા દિવસથી પોસ્ટ 12th ઓફ મે પછી માર્કેટ આ જ રેન્જમાં એક લિમિટેડ પ્રાઇસ એક્શન આપતું તમને જોવા મળી રહ્યું છે અને ટ્રેડર્સને ફ્રસ્ટ્રેટ પણ કરી રહ્યું છે એવું તમે કહી શકો છો કે જે 500 પોઈન્ટની રેન્જમાં જે રીતે માર્કેટ સાઇડવેઝ કોન્સોલિડેટ કરી રહ્યું છે એ થોડું હજુ પણ આવતીકાલે કન્ટિન્યુ થતું તમને જોવા મળી શકે છે. રીઝન બિંગ આવતીકાલે મંથલી એક્સપાયરી છે અને બંને બાજુ જે રીતે કોલ રાઇટર અને પુટ રાઇટર્સનો જે રીતે બેઝ છે એ જોતા એવું લાગી રહ્યું છે કે હજુ પણ બાયસ તમે થોડો સાઇડવેઝ વોલેટાઇલ મોમેન્ટમ સાથેનો જ રાખી શકો છો. કમિંગ ટુ બેંક નિફ્ટી માટે પણ સિમિલર વ્યૂ રહેશે. બેંક નિફ્ટીમાં ઉપરની સાઈડ પર 56,000ના લેવલની આસપાસ રેઝિસ્ટન્સ ફેસ થઈ રહ્યો છે, જ્યારે નીચેની સાઈડ પર 55,000 થી 54,800ના લેવલની આસપાસ સપોર્ટ તો તમને જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ બેંક નિફ્ટીમાં પણ સાઇડવેઝ પ્રાઇસ એક્શન બધું જોવા મળી રહ્યું છે અને જ્યાં સુધી 56,000ના લેવલની ઉપર બ્રેકઆઉટ નથી આપતું, રિસેન્ટલી જે હાઈસ બનાવ્યા હતા 23 એપ્રિલની આસપાસ 56,100ના લેવલની આસપાસ બનાવ્યા હતા, તો આ લેવલની ઉપર બ્રેકઆઉટ નથી આપતું ત્યાં સુધી બેંક નિફ્ટીમાં પણ તમને આ જ રીતે સાઇડવેઝ પ્રાઇસ એક્શન બધું જોવા મળી શકે છે. નાઉ જે રીતે આપણે વાત કરી કે બંને ઇન્ડેક્સમાં
પ્રાઇસ એક્શન સાઇડવેઝ રહેતું તમને જોવા મળી શકે છે અને આવતીકાલે બીકોઝ એક્સપાયરી છે તો પોસ્ટ 2 PM તમને થોડું વોલેટાઇલ પ્રાઇસ એક્શન પણ આવતું જોવા મળી શકે છે. સો અગર આવતીકાલ માટે અગર તમારે કોઈ સ્ટ્રેટેજી અપનાવી હોય તો દેટ વિલ બી ફોર ઓપ્શન રાઇટિંગ. 25,000 થી લઈને 24,600 આ રેન્જમાં અગર તમારે ઓપ્શન રાઇટ કરવા હોય ઉપરની સાઈડ પર 25,000 ના કોલ, નીચેની સાઈડ પર 24,600 ના પુટ, ઓલ્ધો આવતીકાલ માટે રિટર્ન્સ થોડા મિનિમલ હશે બટ સિંગલ ડે માટે રિટર્ન્સ તમને ઘણા સારા બનતા જોવા મળી શકે છે. તો સવારે મોર્નિંગમાં ઓપન થતાની સાથે તમે આ રેન્જમાં ઓપ્શન રાઇટ કરી શકો છો અને બાય 2 PM પ્રોબેબલી તમે એક્ઝિટ પણ કરી શકો છો. તો આવતીકાલ માટેની સ્ટ્રેટેજી જે રહેશે ઓપ્શન રાઇટિંગની રહેશે, ના કે ટ્રેન્ડ ફોલોઈંગ, બીકોઝ ટ્રેન્ડ ફોલોઈંગનું અત્યારે કરન્ટલી માર્કેટ નથી અને એક સાઇડવેઝ માર્કેટમાં આપણે કરન્ટલી ટ્રેડ થઈ રહ્યા છે. એ બિલકુલ. તો અહીંયા વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટીની, પરંતુ હરપણ સર તમારી સાથે થોડુંક વિસ્તારમાં હજુ બંને નિફ્ટી બેંક નિફ્ટી વાત કરવા માંગુ, કારણ કે થોડુંક પોઝિશનલ વ્યૂ લેવા માંગુ. જેમ આપણે વાત કરી કે 25,000 નિફ્ટીમાં મેઇન હડલ છે, બેંક નિફ્ટીમાં આપણે જોઈએ મિડ એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં 55,500-600 આ એક રેન્જ છે કે જ્યાં ઉપર માર્કેટ જાય પરંતુ ટકતું ને નીચે આવી જાય. હવે કોઈ કારણસર તમે જેમ વાત કરી 55,500 એ 56,000ની એક રેન્જ છે, એની ઉપર જો માર્કેટ ક્લોઝ આપે કોન્ફિડન્સ સાથે તો એ બાઉન્સ બેક આપણને ક્યાં સુધી જોવા મળી શકે. અને એ જ રીતે સેમ આપણને નિફ્ટીમાં કે 25,000 ઉપર આપણને જોઈએ જે આપણે લાસ્ટ રિસેન્ટલી આપણને હાઈ બને છે 25,100 આજુબાજુ, જો એની ઉપર કોન્ફિડન્સ સાથે અહીંથી આપણને બ્રેકઆઉટ આપે તો કયા લેવલ જોવા મળી છે. કારણ કે ઇવન આપણે જોઈએ તો નિફ્ટીમાં આપણને વીકલીમાં પણ ઇનસાઇડ બાર બન્યું છે અને એનું બ્રેકઆઉટ પણ આપણને 25,100 ઉપર જ જોવા મળ્યું છે. સર જેમ કે આપણે વાત કરીએ કે ઓવરઓલ રેન્જ જે છે 500 પોઈન્ટની છે, 24,500 થી લઈને 25,000ની. તો અગર જો 25,000ના લેવલની ઉપર બ્રેકઆઉટ આવે છે તો ફર્સ્ટ ટાર્ગેટ તો ઇમિડિયેટ બેસિસ પર 25,500 નો રહેશે. 500 પોઈન્ટનું જે રેન્જની જો બ્રેકઆઉટ કરે છે તો એટલીસ્ટ તમે 500 પોઈન્ટની અપસાઇડ તમે નિફ્ટી માટે એક્સપેક્ટ કરી શકો છો. અને જો 25,500ના લેવલને પણ જો બ્રેક કરે છે, જ્યાં પાસ્ટના રેઝિસ્ટન્સ ઝોન પણ છે, જ્યારે પાસ્ટમાં જ્યારે નિફ્ટીમાં ડાઉન સાઇડ પર બ્રેકડાઉન આવ્યું હતું એ વખતે 25,500ના લેવલ પરથી પણ તમને એક બ્રેકડાઉન આવતું જોવા મળ્યું હતું. તો 25,500ના લેવલ પણ અગર જો બ્રેક કરે છે તો ઉપરની સાઈડ પર 25,800 સુધીના લેવલ અચીવ થતા જોવા મળી શકે છે. એન્ડ લુકિંગ એટ ધ કરંટ સેટઅપ, ગ્લોબલ સેટઅપ, આઈ થિંક ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ કે તમને 25,500 થી 25,800ના લેવલ પ્લે આઉટ થતા જોવા મળી શકે છે. બટ આવતીકાલે મંથલી એક્સપાયરી છે તો જો તમે જાણો છો કે મંથલી એક્સપાયરીમાં ઘણી વખત એક્સ્ટ્રીમલી વોલેટાઇલ પ્રાઇસ એક્શન બનતા તમને જોવા મળી શકે છે. સો કન્ડિશનલ રહેશે. 25,000ની લેવલની ઉપર આવતીકાલ અગર જો ક્લોઝ આવે છે કે આવતીકાલના બદલે ફ્રાઈડેના દિવસે પણ ક્લોઝ આવે છે, ધેન ઓનલી યુ ગો લોંગ. અને ઉપરની સાઈડ પર 25,500 થી 25,800 સુધીના અપસાઇડના ટાર્ગેટ તમે નિફ્ટી માટે એક્સપેક્ટ કરી શકો છો. કમિંગ ટુ બેંક નિફ્ટીમાં પણ 56,100નું જે લેવલ જે હતું, જે રિસેન્ટલી જે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું 56,100નું, એ લેવલની ઉપર જો બ્રેકઆઉટ આપે છે તો ઉપરની સાઈડ પર 57,000 થી 57,700 સુધીના અપસાઇડના લેવલ, ફ્રેશ ઓલ ટાઈમ હાઈના લેવલ તમે બેંક નિફ્ટી માટે એક્સપેક્ટ કરી શકો છો. સો બંને ઇન્ડેક્સ માટે કન્ડિશનલ બાય રહેશે અને બંને ઇન્ડેક્સમાં બ્રેકઆઉટ માટેનું થોડું વેઇટ કરવાનું રેકમેન્ડેશન રહેશે. ક્લિયર. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બ્રોડ બેઝ બની રહ્યો છે. અર્પણ સર, હવે તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ સ્ટોક સ્પેસિફિક છે અત્યારે. અમુક સિલેક્ટિવ પોકેટ્સમાં મૂવમેન્ટ હોય છે, બાકી ઇન્ડેક્સમાં તો આવા જ પ્રકારની લિનિયર મૂવમેન્ટ છે. તો આવી સ્થિતિમાં સ્ટોક્સ સ્ટ્રેટેજી શું બની રહી છે સર? સો સૌથી પહેલો જે સ્ટોક જે રહેશે એ હેવીવેટ ICICI બેંક રહેશે. આજના દિવસે પણ જ્યારે માર્કેટ થોડું સાઇડવેઝ ડોલડ્રમમાં હતું એ દરમિયાન પણ ICICI બેંકે થોડા આઉટ પરફોર્મન્સ સાથે ક્લોઝ આપ્યું હતું. એન્ડ મે બી પીપલ હેવન્ટ નોટિસ બટ ICICI બેંકનું નાવ હવે જે વેઇટ જે છે રિલાયન્સ કરતાં વધારે છે નિફ્ટીમાં. તો અગર જો માર્કેટને કરંટ લેવલથી ઉપર જવું હશે દેન ICICI બેંક હેઝ ટુ પાર્ટિસિપેટ અને ICICI બેંકનું એક મેજર કન્ટ્રીબ્યુશન બનતું તમને જોવા મળી શકે છે. સો ICICI બેંક તમે કરન્ટલી 1450 થી 1454ના ઝોનમાં અક્યુમ્યુલેટ કરી શકો છો. નીચેની સાઈડ પર 1430ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1480 થી 1500 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે સ્ટોક જે રહેશે મિડ કેપ સેગમેન્ટમાંથી રહેશે. અમારા કવરેજ યુનિવર્સનો પણ સ્ટોક છે. આજના દિવસે બ્રેકઆઉટ આવતું જે જોવા મળ્યું છે એ જે સનસેરા એન્જિનિયરિંગ ઓટો એન્સિલરીનો સ્ટોક છે. 1270 થી 1275નું જેનું રેઝિસ્ટન્સ ઝોન હતું એને બ્રેકઆઉટ કરીને આજે એક સ્ટ્રોંગ 100%ના ગેઇન સાથે એને ક્લોઝ આપ્યું છે. તો કરંટ લેવલ પર તો તમે બાય કરી શકો છો. માઇનર ડીપ આવે છે, 1320 સુધીના ડીપ આવે છે તો ફર્ધર તમે અક્યુમ્યુલેટ કરી શકો છો. નીચેની સાઈડ પર 1270 જેનું બ્રેકઆઉટ પોઈન્ટ છે એને તમે સ્ટોપ લોસ તરીકે રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1450 થી 1500 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ, થોડા પોઝિશનલ ટાર્ગેટ રહેશે. મિડ કેપ સેગમેન્ટનો સ્ટોક છે, થોડા પોઝિશનલ ટાર્ગેટ 1500 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો.
ઓકે, તો અહીંયાથી આપણે ખાસ કરીને ICICI બેંક કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, જે 1430ના સપોર્ટ સાથે અહીંયાથી આપણને 1480-1500ના લેવલ જોવા મળી શકે છે. વાત થઈ ICICI બેંક ઉપર. પરંતુ સર હવે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો એક ફોર્સ મોટર્સ માટે તમારી સાથે વાત કરું છે. સ્ટોક જોઈએ તેમાં આપણને શાનદાર બ્રેકઆઉટ પણ જોવા મળ્યું. લાસ્ટ આપણે જોઈએ તો જુલાઈ 2024 જે ટોપ બન્યા હતા ત્યાંથી ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ રિકવરી હતી અને એનું બ્રેકઆઉટ આપણને 10,000 આજુબાજુ મળ્યું અને આજે તમે જુઓ તો 12,000ના લેવલ આપણને જોવા મળ્યા છે. તો સર આગળ લાગે છે કે આ મજબૂતી હજુ પણ આગળ આપણને ટકાઉ જોવા મળી શકે સર? તો યસ ડેફિનેટલી જે રીતે આવા માર્કેટ સિનારીઓમાં પણ ફ્રેશ ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યો છે, સ્ટ્રોંગ બાઇંગ ઇન્ટરેસ્ટ છે, પ્લસ જે M&M જે મેજર સ્ટેક આ કંપનીમાં ખરીદ્યો છે અને એ પછી જે રિનાઉન્ડ અગેન એક રિવાઇવ્ડ બાઇંગ ઇન્ટરેસ્ટ જે આ કાઉન્ટરમાં આવતું જોવા મળી રહ્યું છે, એ દર્શાવે છે કે આ સ્ટોક સ્લોલી અને ગ્રેજ્યુઅલી અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રાખતો તમને જોવા મળી શકે છે. યસ, આજના દિવસે ઓલરેડી 7%ના ગેઇન સાથે ક્લોઝ થયો છે, તો થોડું પુલબેક આવે છે ત્યારે બાય કરવાનું રિકમેન્ડેશન રહેશે અને થોડા લોંગર ટર્મ પર્સપેક્ટિવથી બાય કરવાનું રિકમેન્ડેશન રહેશે. બીકોઝ ટ્રેન્ડિંગ એક લોંગ ટર્મ નો બ્રેકઆઉટ વાળો સ્ટોક છે, તો ટાર્ગેટ થોડા લોંગ ટર્મ ના એક્સપેક્ટ કરીને તમારે બાય એન્ડ હોલ્ડ કરવું જોઈએ ફ્રોમ ધ 3 to 6 months પર્સપેક્ટિવ. શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે થોડા પુલબેકનું તમે વેઇટ કરી શકો છો. ઓકે, તો શોર્ટ ટર્મ માટે થોડા પુલ બેકની વેઇટ કરવી જોઈએ, નજર અહીંયાથી ખાસ રાખીશું. પણ સિન્સ હવે મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે તો આપણે મંથલી ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરવી જોઈએ, જેમાં એક સ્ટોક ઉડીને આંખે વળગી રહ્યો છે અને તે છે મામાઅર્થ એટલે કે હોનાસા. બરાબર સર, આપણે મને યાદ છે ચર્ચા કરેલી હતી પહેલાં, મંથલી બેઝિસ પર ગેઇનર છે બટ 1-2 દિવસની મૂવને કારણે બાકી થોડું કૂલ ઓફ ફરી એકવાર આવતું પણ રહે છે. ચાર્ટ હિસ્ટ્રી પણ બહુ એલેબરેટ છે નહીં આપણી પાસે. કોઈ લેવલ્સ, કોઈ ઇન્ટરપ્રિટેશન કરીએ સર? તો મંથલી ચાર્ટમાં ડેફિનેટલી એક સ્ટ્રોંગ રિવર્સલ બનતું જોવા મળ્યું છે, જે સપ્ટેમ્બર મંથ પછી જે લિસ્ટિંગ પછી સપ્ટેમ્બર મંથથી જે એક સેલ ઓફ સ્ટાર્ટ થયું હતું 547-548ના હાઈસથી જે સેલ ઓફ સ્ટાર્ટ થયું હતું, નીચે 200 સુધીના તમને લોઝ 197 ટુ બી પ્રિસાઇઝ સુધીના લો બનતા જોવા મળ્યા હતા. લાસ્ટ 3 મહિનાથી 200 to 240ના ઝોનમાં કોન્સોલિડેટ કરી રહ્યો હતો અને આ મંથમાં ફાઇનલી 240ના લેવલથી બ્રેકઆઉટ કરીને ઉપર 300 પ્લસ સુધીના ટાર્ગેટ 300 પ્લસ સુધીના લેવલ સાથે કરન્ટલી ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. સો ઓન ધ મંથલી ચાર્ટ યસ ઇટ્સ અ રિવર્સલ ફોર્મેશન અને જે રીતે ફોર્મેશન બનાવ્યું છે, આઈ થિંક થોડા પણ અગર ડીપ આવે છે ટુવર્ડ્સ 300 લેવલ, then those 300 રૂપીસ સુધીના ડીપ જે છે that will be a buying opportunity for you. જે 300ના લેવલની આસપાસ તમે એને બાય કરી શકો છો. નીચે 272ના તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 350 to 370 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. કન્ઝ્યુમર જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજા આપણે જોઈએ તો પરિણામ સ્પેસિફિક ઇવન 3M ઇન્ડિયા તમે નજર કરો, અહીંયા પણ આપણને જસ્ટ 1 કલાક પહેલાં પરિણામ આવ્યા છે. કંપનીનો નફો 58.7% ઘટ્યો છે, આવક 9.50% વધી, પરંતુ નફો ઘટીને આવે છે. એ જ રીતે સેમ આપણને ઓપરેટિંગ નંબર જોવા મળે છે. EBITDA તમે નજર કરો તો અહીંયા આપણને 5.80% વધ્યા, પરંતુ માર્જિન ઘસાયા છે. માર્જિન 19.57% હતા, જે ઘસીને 18.52%. એટલે કે ક્યાંક ને ક્યાંક ચાન્સીસ છે કે આપણને એથી જે કંપનીના માર્જિનની અસર કંપનીના નફા ઉપર જોવા મળી છે. ઇવન સ્ટોકમાં તમે આજે એક્શન જુઓ તો બહુ ઘણી મોટી જોવા મળી હતી. જ્યારે પરિણામ જેમાં જુઓ નહોતા આવ્યા ત્યારે 30,000 ઉપર સ્ટોક હતો, જે બાદ સ્ટોકમાં 27,830 2,000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. 7-8% સ્ટોક નીચે હતો, પરંતુ લાસ્ટમાં ક્લોઝિંગ આપણને 4.5%ની સાથે જોવા મળી છે. અર્પણ સર? ઓકે, સો PM ઇન્ડિયા એક ક્વોલિટી સ્ટોક છે, બટ અગર ઓવરઓલ લોંગ ટર્મ ટ્રેન્ડની અગર આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. ઉપરની સાઈડ પર 30,000થી 31,000ના લેવલની આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. નીચેની સાઈડ પર 28,000થી 28,200ના ઝોનની આસપાસ સપોર્ટ લઈ રહ્યો છે. એન્ડ આ જ રેન્જમાં છેલ્લા ઘણા સમયથી સાઇડવેઝ કોન્સોલિડેટ કરી રહ્યો છે. અને જ્યારે પણ કોઈ એક સ્ટોક કોન્સોલિડેટ કરી રહ્યો હોય, બેટર છે કે બ્રેકઆઉટનું તમારે વેઇટ કરવું જોઈએ. પ્લસ આજના દિવસે રિઝલ્ટ પણ આવી રહ્યા છે, તો રિઝલ્ટ પછીનું પ્રાઇસ એક્શન આવતીકાલે શું જોવા મળે છે. અગર જો બ્રેકઆઉટ આવે છે ઉપરની સાઈડ પર તો ડેફિનેટલી તમે 31,000ના લેવલ પર ઉપરની ઉપર જો બ્રેકઆઉટ આવે છે તો તમે બાય કરીને ચાલી શકો છો. બટ ટિલ ધેન આઈ વુડ સે અવોઇડ. જ્યાં સુધી બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી તમે આ કાઉન્ટરને અવોઇડ કરી શકો છો. અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, થોડા ટોપ યુઝર્સ પર પણ હું નજર કરી રહ્યો છું. અગેઇન સર મંથલી ચાર્ટ્સ પર નજર કરો. ડિક્સન ટેકનોલોજીસ પરિણામો આવ્યા બાદ અહીંયા પર્ટિક્યુલરલી પ્રોફિટ બુકિંગ આવેલું છે. હિસ્ટોરિકલી ફંડામેન્ટલી જોવા જઈએ તો બધા જ ફેવરેબલ
ફેક્ટર્સ છે. એટલે હવે માત્ર આપણે ટેકનિકલી એને સપોર્ટ જોવો પડે. 10% ઘટાડો હજુ પણ આ મહિનામાં જોવા મળી રહ્યો છે સર. ડિક્સન ટેકની અગર આપણે વાત કરીએ તો રિસેન્ટલી જેણે હાઈસ બનાવ્યા હતા 17,000ના લેવલની આસપાસ, 17,000ના લેવલથી એને હાઈસ બનાવ્યા પછી એક નેગેટિવ ફોર્મેશન બનાવ્યું હતું અને કન્ઝિક્યુટિવલી એક નેગેટિવ ટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યો છે. આજના દિવસે પણ અગર તમે જુઓ તો 2.5%ના કટ સાથે ક્લોઝ થતો તમને જોવા મળ્યો છે અને એક નેગેટિવ ફોર્મેશન સાથે ક્લોઝ થતું તમને જોવા મળ્યું છે. સો આઈ થિંક હજુ પણ ડાઉન સાઇડ તમને થોડું કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 14,600 થી 14,500 સુધીના લેવલ્સ અચીવ થતા તમને જોવા મળી શકે છે. તો ડાઉન સાઇડના ટાર્ગેટ માટે અગર તમારે ટ્રેડ કરવું હોય તો ડિક્સન ટેકને તમે નેગેટિવ બાયસ સાથે ટ્રેડ કરી શકો છો અને નીચેની સાઈડ પર 14,500 સુધીના ડાઉન સાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો ડિક્સન ટેકનોલોજી જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આપણે લૂઝર્સની વાત કરીએ તો સામે આપણે ગેઇનર્સની પણ એક વખત વાત કરી લઈએ. મંથલી બેસિસ આપણે જોઈએ તો ગાર્ડન રીચ બિલ્ડર્સ એક મહિનામાં સ્ટોક 65% આપણને ભાગતો જોવા મળી રહ્યો છે. ઇવન IFCI તમે નજર કરો અહીંયા પણ 60% રિટર્ન જોવા મળ્યું છે. એટલે બે સ્ટોક તમે છે કે જે છેલ્લા એક મહિનામાં આપણને 50%થી પણ વધારે રિટર્ન આપી રહ્યા છે. તો અર્પણ સર એક વખત ગાર્ડન રીચ બિલ્ડર્સ અને IFCI બંને ઉપર રિવ્યૂ લઈ લઈએ કે જેની પાસે ઓલરેડી પોઝિશન હોય એ લોકોએ હોલ્ડ કરવી જોઈએ કે નહીં. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને પરસ્પેક્ટિવથી આપણે રિવ્યૂ લઈએ. So if you have a position, if you are a lucky one, if you have bought the jackpot in 1 month back, then definitely તમારે હોલ્ડ કરવું જોઈએ. કરન્ટલી ફ્રેશ બાઇંગ માટેનું કોઈ રેકમેન્ડેશન નહીં આપું. આઈ થિંક યુ શુડ વેઇટ ફોર ફ્રેશ એન્ટ્રી બિકોઝ અગર 50% અને 60% એક જ મહિનામાં અગર કોઈ સ્ટોક ચાલી જાય છે દેન ચાન્સીસ છે કે તમને કમિંગ વીક્સમાં તમને થોડું કોન્સોલિડેશન ઓર સાઇડવેઝ પ્રાઇસ એક્શન બધું પણ તમને જોવા મળી શકે છે. સો if you are already holding then yes definitely you can hold અને સ્ટોપ લોસ ઉપરની સાઈડ પર ટ્રેડ કરી શકો છો. બટ ફ્રેશ એન્ટ્રી માટેનો કોઈ રેકમેન્ડેશન નહીં રહે એન્ડ દેટ ગોઝ ફોર ઓલ ડિફેન્સ સ્ટોક્સ જેમાં BEL, HAL, સોલાર ઇન્ડસ્ટ્રીઝ આ બધા સ્ટોક્સ લોંગ ટર્મ ટ્રેન્ડમાં હજુ પણ ઘણા સારા લાગી રહ્યા છે. બટ જે રિસેન્ટ જે રનઅપ જે છે ઘણો સ્ટીપ રનઅપ છે તો એને કારણે બેટર છે કે તમે થોડું એને કૂલ ઓફ થવા દો, કોન્સોલિડેટ થવા દો કે પ્રાઇસ એક્શન થોડું નેગેટિવ બનવા દો એ પછી તમે ફ્રેશ એન્ટ્રી લઈ શકો છો. કરન્ટલી ફ્રેશ એન્ટ્રી માટેની કોઈ રેકમેન્ડેશન નહીં રહે. અગર તમારા હોલ્ડિંગમાં છે તો તમે હોલ્ડ કરી શકો છો બટ ફ્રેશ એન્ટ્રી માટે અવોઇડ કરી શકો છો. ફ્રેશ એન્ટ્રી ડિફેન્સના કોઈ પણ સ્ટોકમાં નથી લેવાની, બસ હોલ્ડ કરીને રાખવાનું છે આવનારા સમયમાં જો તમારા પાસે હોય તો. આગળ વધીએ. આજે એક ટોપ ગેઇનિંગ સ્ટોક હાઇલાઇટ થયો હતો જે ટ્રેડિંગ બિઝનેસ સાથે જોડાયેલો છે, MMTC. હવે MMTCના મેં અગેન આપણે મંથલી ચાર્ટ્સની વાત કરીએ છીએ એટલે મેં થોડા એલેબરેટ ચાર્ટ્સ જોયા તો સર બહુ સરસ ફોર્મેશન છે MMTCમાં. 3-4 મહિના જે પાછલા રહ્યા છે એ સરસ બેઝ ફોર્મેશન બનાવી અને એક મોમેન્ટમ પકડવાની એફર્ટ બતાવી રહી છે. બસ હવે એક નાનકડું હર્ડલ ઉપર આવી રહ્યું છે, તેને ક્રોસ કરવાની કોશિશ કદાચ મે બી આ મહિનામાં આપણને જોવા મળી છે. MMTC બ્રિલિયન્ટ રિટર્ન્સ આપે છે સર પાછલા 3-4 મહિનામાં. So MMTC is one of those કે જેના પર રિટેલ ઇન્વેસ્ટર્સની ઘણી આશાઓ છે અને એને કારણે રિટેલ સાઇડથી ઇન્ટરેસ્ટ પણ ઘણું રહેતું હોય છે. આજના દિવસે વિથ વોલ્યુમ તમને એક બ્રેકઆઉટ આવતું જોવા મળી રહ્યું છે. 65ના લેવલનું જે રેઝિસ્ટન્સ ઝોન હતું એમાંથી આજે બ્રેકઆઉટ આપીને આજે સ્ટ્રોંગ વોલ્યુમના સપોર્ટ સાથે એ લેવલની ઉપર અને ક્લોઝ આપ્યું છે વિચ ઇન્ડિકેટ્સ કે હજુ પણ અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. ફ્રોમ કરંટ લેવલ ઉપરની સાઈડ પર ₹80 to ₹82 સુધીના અપસાઇડના ટાર્ગેટ તમે MMTC માટે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો MMTC કે જ્યાં તમારું ખાસ કંઈથી ફોકસ હોવું જોઈએ. આવો બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો અહીંયા આપણને પરિણામ પણ ઘણા આવતા જોવા મળે છે. ઇવન ગ્રેન્યુલ્સ ઇન્ડિયા ઉપર તમે નજર કરો તો અહીંયા પણ તમને પરિણામ એક વખત નજર કરીએ તો કંપનીનો નફો 17.3% વધીને આવ્યો છે. આવક ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ છે, 1.8% વધી. EBITDA ડાઉન થયા છે, ઓપરેટિંગ નંબર 1.2% ઘટ્યા છે અને તમે માર્જિન જુઓ તો એ પણ 21.73%થી ઘટીને આપણને 21.06% જોવા મળે છે. અર્પણ સર, ગ્રેન્યુલ્સ ઇન્ડિયા પરિણામ બાદ કઈ રીતે આપણે રિવ્યૂ કરવો જોઈએ સ્ટોકને? સો ફાર્મા ઇન જનરલ અમે ટાઈમિંગ અવોઇડ કરવાનું રેકમેન્ડેશન આપી રહ્યા છે એક્સેપ્ટ ફોર મે બી ટીવીઝ લેબ જે એક સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં ચાલી રહ્યો છે જેને તમે ડીપ પર અક્યુમ્યુલેટ કરી શકો છો. Apart from Divi's Lab, I don't think any other pharma stocks is in a buying range currently. Most of them are either trading sideways or
ટ્રેડિંગ ઇન ધ નેગેટિવ ટ્રેન્ડ, તો બેટર છે કે ગ્રેન્યુઅલ્સને પણ તમે ટાઈમિંગ અવોઇડ કરી શકો છો. યસ, રિસેન્ટલી લાસ્ટ 8 to 10 સેશન્સમાં તમને થોડું અપટિક મોમેન્ટમ બનતું જોવા મળ્યું છે, બટ ઓવરઓલ હજુ પણ એક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં જ છે અને હજુ પણ એ નેગેટિવ ટ્રેન્ડમાંથી બહાર નથી આવી. તો બેટર છે કે ગ્રેન્યુઅલ્સને અવોઇડ કરી શકો છો. ફાર્મા સાઇડ પર અગર કોઈ સ્ટોકને ધ્યાનમાં રાખવો હોય તો તમે ડીવીઝ લેબના કાઉન્ટરને ધ્યાનમાં રાખી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ફાર્મા અત્યારે અવોઇડનો વ્યૂ અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સર, આજે એલઆઈસી ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવો જોઈએ, બિકોઝ પરિણામ બાદ સરસ ખરીદદારી, બ્રોકરેજ રિપોર્ટ્સ પોઝિટિવ અને છેલ્લે રેકોર્ડ બનાવી દીધો વોલ્યુમમાં. એટલે કે લિસ્ટિંગ બાદ આજે સૌથી હાઈએસ્ટ એવર વોલ્યુમ જોવા મળેલા છે. વોલ્યુમ્સ વધવા એને પોઝિટિવ ઇન્ટરેસ્ટ તરીકે જોઈએ, કેમ કે રિઝલ્ટ બાદ આટલી સરસ તેજી છે અને આમ પણ રિઝલ્ટ એકંદરે તમે જોવા જાઓ તો સારા જ આવ્યા છે એલઆઈસી. સો એલઆઈસી એક વન ઓફ ધ હેવી વેટ છે. યસ, હજુ માર્કેટમાં ફ્રી ફ્લોટ કમ્પેરેટિવલી ઓછું છે, બટ એક રીતે જોવા જાઓ અગર આટલી મોટી કંપની જ્યારે તમને 7 to 8% નું ગેઇન સિંગલ ડેમાં આપે છે વિથ વોલ્યુમ સપોર્ટ, દેટ ઇઝ એન ઇન્ડિકેશન કે આ સેક્ટરમાં એક ચેન્જ આવી રહ્યો છે. નોટ ઓનલી ઓન ધ એલઆઈસી બટ તમે એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, આ બધી ઇન્સ્યોરન્સ કંપનીની પણ અગર આપણે વાત કરીએ તો આ બધા કાઉન્ટરમાં રિસેન્ટ ટાઈમમાં તમને એક સ્ટ્રોંગ બાઇંગ ઇન્ટરેસ્ટ આવતું જોવા મળી રહ્યું છે અને એક સિક્લિકલ ચેન્જ એક સેક્ટર તરફ બનતો તમને જોવા મળી રહ્યો છે. તો એચડીએફસી લાઈફ, એલઆઈસી, આ બંને કાઉન્ટર પર તમે ફોકસ રાખી શકો છો. આ બંને કાઉન્ટર લોંગ ટર્મ પર્સપેક્ટિવથી તમે તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો. મે બી થોડું કૂલ ઓફ થાય છે તો ફર્ધર એડિશન કરી શકો છો અને કરંટ લેવલથી નેક્સ્ટ 8 to 10 મંથ્સમાં એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, એલઆઈસી જ્યાં તમારો ખાસ કંઈ ફોકસ હોવું જોઈએ. બીજો સર એક સ્ટોક વાત કરીએ, આજે આપણને આઈટીસી ટોપ લૂઝર્સમાં જોવા મળી છે. સ્વાભાવિક છે કે અહીંયા આપણને જે એમને જે પ્રમોટર છે એમના દ્વારા અહીંથી બ્લોક ડીલ જોવા મળી, હિસ્સો વેચવામાં આવે. સ્વાભાવિક છે કે જ્યારે પણ કોઈ પ્રમોટર હિસ્સો વેચતા હોય તો મોટા ભાગે આપણને નેગેટિવ અસર જોવા મળે છે. મતલબ આવતીકાલે જ્યારે ડેટા આવશે એટલે ખાસ કરીને જોવા રહેશે કે હિસ્સો જેના સામે ખરીદ્યો કોણ છે. પરંતુ આજનું હાલનું જો લેવલ જોઈએ સર તો 420 રૂપિયા આપણને જોવા મળે છે. હવે ઓવરઓલ એફએમસીજી થીમ જ્યારે ડિફેન્સિવ પ્લે કરવાની તૈયારી બતાવી રહી છે તો એવા ટાઈમે સર આપણે આઈટીસી ઉપર નજર કરવી જોઈએ સર. Avoid no recommendation રહેશે because not only ITC but across the FMCG pack બધા કાઉન્ટર એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યા છે. ધેટ ગોઝ ફોર બ્રિટાનિયા, નેસ્લે, HUL, આ બધા કાઉન્ટર એક સાઇડવેઝ ટ્રેન્ડમાં જ ટ્રેડ થઈ રહ્યા છે અને આઈટીસી ઇઝ નો ડિફરન્ટ. યસ, આજના દિવસે બ્લોક હતો અને એના કારણે ગેપ ડાઉન થતો તમને જોવા મળ્યો હતો, બટ અલ્ટિમેટલી એક ફ્લેટ ક્લોઝ સાથે ક્લોઝ આવ્યો છે અને હજુ પણ એક ડિરેક્શન લેસ, એક ટ્રેન્ડ લેસ તમે જે કહી શકો છો, એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યો છે. એક્સેપ્ટ ફોર મે બી મેરિકો ફ્રોમ ધ એફએમસીજી પેક, બાકી બધા કાઉન્ટર એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યા છે અને એ જ રીઝનના કારણે એફએમસીજી એઝ અ હોલ પેક તમારે અવોઇડ કરવું જોઈએ. ઇફ યુ વોન્ટ ટુ જમ્પ ઇન ધ એફએમસીજી પેક દેન મે બી મેરિકો પર તમે ફોકસ રાખી શકો છો, બાકી બધા કાઉન્ટરને અવોઇડ કરી શકો છો. એકમાત્ર ફોકસમાં એફએમસીજી, નહીં તો પછી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેમાં થોડું હજુ પણ દબાણ જોવા મળી રહ્યું છે આ સમગ્ર સપ્તાહ દરમિયાન પણ હજુ પણ, કેમ કે આજે ત્રીજો દિવસ થઈ ગયો છે. હવે ગુરુ શુક્ર 2 દિવસના હિસાબથી જો નજર રાખીએ તો એક છે સેજિલિટી. સેજિલિટીની અંદર લગભગ 0.5% આસપાસનો ઘટાડો જોવા મળેલો છે. અમે ઓલરેડી 2-3 દિવસથી ચર્ચા લગભગ કરી જ રહ્યા છીએ સવારે બપોરે. સર, એક વખત ડિસ્કસ કરી લઈએ સેજિલિટીને. વીકલી ચાર્ટ્સ પર ફોર્મેશન થોડું વીક છે. સેટઅપ શું બની રહ્યું છે અહીંયા? So, as you rightly pointed out, not only on the daily chart but also on the weekly chart, મોમેન્ટમ થોડું નેગેટિવ સાઇડ પર છે અને એક નેગેટિવ ટ્રેન્ડ સાથે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. આઈ થિંક ફોર ટાઈમિંગ યુ કેન અવોઇડ ધીસ સ્ટોક. બેટર છે કે થોડી સ્ટેબિલિટી ઇમર્જ થાય છે એ પછી તમે આ કાઉન્ટર પર ફોકસ રાખી શકો છો અને ટાઈમિંગ આ કાઉન્ટરને અવોઇડ કરી શકો છો. ઓકે, તો સેક્યુરિટી કે જ્યાં અવોઇડ કરવાની સલાહ બની જીવન. આજે આપણને ઓએફએસ ઓલરેડી ચાલુ હતો, ગઈકાલે નોન રિટેલ રોકાણ કરવા માટે હતો અને આજે આપણે જોઈએ તો રિટેલ રોકાણ કરવા માટે આપણને સેક્યુરિટી કે જે અહીંયા ઓએફએસ લઈને આવ્યા હતા. બીજા આપણે સ્ટોક સ્પેસિફિક જોઈએ તો આજે રેડિંગ્ટનમાં આપણને થોડું બાઉન્સ બેક જોવા મળ્યું છે. સર, આપણે જોઈએ તો સ્ટોક ખાસો એવો કરેક્ટ આપણને છેલ્લા 7-8 દિવસથી જોવા મળ્યો છે. વન વે આપણે જોઈએ તો ડાઉન સાઇડ જોવા મળ્યું અને અત્યારે આપણે જોઈએ તો આપણે EMA ઉપરથી સપોર્ટ આપણને એમાં જોવા મળ્યો છે અને આજે એક ગ્રીન કેન્ડલ જોવા મળી છે. તો એને આપણે કોઈક સપોર્ટ તરીકે આપણે જોઈને અહીંયાથી ખરીદી કરવી જોઈએ કે હજુ પણ વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ સર?
થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું રેકમેન્ડેશન રહેશે. રીઝન બિંગ લાસ્ટ વીકલી કેન્ડલ અગર તમે જુઓ તો એક ઉપરના લેવલથી એક સ્ટ્રોંગ સેલિંગ પ્રેશર આવતું તમને જોવા મળ્યું હતું. 306 લેવલથી એક વિથ વોલ્યુમ કોઈએ પ્રોફિટ બુક કર્યું હતું અને વીકલી ચાર્ટ પર એક નેગેટિવ કેન્ડલ સાથે ક્લોઝ આવ્યું હતું. આ વીકમાં હજુ પણ લાસ્ટ વીકના લોઝની નીચે સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. યસ, આજે થોડું એક રિકવરી આવી છે, બટ હજુ પણ લાસ્ટ વીકના લોઝની ઉપર પણ હજુ સુધી ગયા નથી, વિચ ઇન્ડિકેટ્સ કે ઉપરના લેવલથી ફર્ધર પ્રોફિટ બુકિંગ આવવાનું ચાન્સીસ ઓર પોસિબિલિટી ઘણા હાઈ છે. તો બેટર છે કે થોડું વેઇટ એન્ડ વોચ કરી શકો છો. અગેન જો 278ની લેવલની ઉપર જો સસ્ટેન થાય છે તો એ પછી તમે મે બી આ કાઉન્ટરને લોંગ સાઈડ માટે ધ્યાનમાં રાખી શકો છો, બટ ટિલ દેટ ટાઈમ થોડું અવોઇડ કરી શકો છો. એઝ ઓફ નાઉ અવોઇડ કરવાની સલાહ બની છે રેડિંગ ટાઈમ, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. પરંતુ સર, આ સાથે સમય થયો છે રજા લેવાનું, આપના તરફથી ડિસ્ક્લેમર. સો યોમિક, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ સેક્ટર કે ઇન્ડેક્સિસ પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. સુમા બોલા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સો મચ. તો ભારતીય માર્કેટ્સ આપણે જોયું આજના દિવસે એક મામૂલી ઘટાડા સાથે બંધ થયા છે, પણ સાથે સાથે બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ પોતાનો ઉત્સાહ જાળવી રાખવાના પ્રયત્નમાં જોવા મળ્યા. એટલે ડાયરેક્શન લેસ માર્કેટ્સ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યા છે અને આજે પણ એવી જ પરિસ્થિતિ સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળેલું છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।